સમ્યક સાહિત્ય કહીએ છીએ એના બહુ પ્રારંભક શરૂઆત કરનાર અને અ, જેને દલિત સાહિત્ય તરીકે ઓળખવામાં આવે એ સાહિત્યમાં બહુ જાણીતું નામ એ પાયોનિયર હરીશભાઈ સાથે આપણે આજે સંવાદ કરવાના છીએ. અ, હું આ સ્વાગત પ્રવચન માટે આવકાર માટે જીવરાજભાઈને વિનંતી કરું છું. જીવરાજભાઈ. સૌને નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. સમ્યક સર્જક સંવાદ શ્રેણીના એક વીકના વિરામ પછી આપણે મળીએ છીએ અને આજે આપણે હરીશ મંગલમ સર સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ. તો એમનું આપના સૌ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ સૌ જોડાયા છો અને હું ચહેરાઓ જોઉં છું ત્યારે નિયમિત રીતે જોડાતા આપણા સર્જકો, ભાવકો, પ્રોફેસરો આપણી શ્રેણીમાં આનો નિયમિત જોડાઈને દર વીકે જ્યારે આપણો સંવાદ હોય ત્યારે એનો લાભ લે છે. એ સૌનું પણ આ શ્રેણી વતી સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ શ્રેણી એક સરસ સંવાદ રૂપે, વાર્તાલાપ રૂપે અને જેમને આપણે મુલાકાત કહીએ, સર્જક સાથે સીધો સંવાદ કહી શકીએ એ રીતે આગળ વધી રહી છે. ત્યારે 12મા મણકામાં આપણે મળ્યા છીએ અને એ જ રીતે હવે પછીના દરેક શનિવારે આપણે આ રીતે મળીએ. આજે આ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. જય ભીમ. આભાર જીવરાજભાઈ. સરસ. હરીશભાઈ એ પ્રશ્નોત્તરી મુંબઈ નિવાસી રતિભાઈ કરવાના છે. બસ આપણે હવે હરીશભાઈ અને રતિભાઈને મંચ સોંપીએ છીએ. સંવાદ શરૂ કરીએ. આમંત્રણ અને શુભેચ્છા. રતિભાઈ અને થેન્ક યુ આનંદભાઈ, જીવરાજભાઈ. સમ્યક સર્જક સંવાદ શ્રેણી અંતર્ગત આજે 12મા સર્જક સાથે આપણે સંવાદ કરવાના છીએ. અગાઉ પરિચયમાં થોડી વાત આનંદભાઈએ કરી તેમ દલિત સાહિત્યના આરંભથી જ જેમણે પ્રતિબદ્ધતા સાથે સામાજિક પરિવર્તનના આંદોલનમાં સહભાગી થઈને એક મજબૂત પરિસ્થિતિનું નિર્માણ કર્યું તે જેમના પુસ્તકો, ખાસ કરીને નવલકથા, ટૂંકી વાર્તા, કવિતા સંગ્રહ એ ભારતની વિવિધ ભાષાઓમાં જ નહીં પણ વિદેશની ભાષાઓમાં પણ અનુવાદિત પામ્યા છે. એમનું અનુવાદ ક્ષેત્રે પણ ઘણું મહત્વનું કામ છે. અન્નાભાઉ સાઠેનું ભારતીય સાહિત્ય અકાદમીના પુસ્તકનો અનુવાદ પણ એમને ખૂબ જ સુંદર રીતે આપ્યો છે. અને આજના સમયમાં જે એક લડાયક જુસ્સા સાથે પોતાની કલમને અને આંદોલનને જીવંત બનાવવાનો સતત સંઘર્ષમય પ્રયાસ કરી રહ્યા છે એ હરીશ મંગલમ એ કોઈ અધ્યાપક નથી પણ એક મોટા ગજાના અધિકારી પણ છે, રહ્યા છે. અને અધિકારી રહ્યા એમની સાથે સાથે એમણે સાહિત્યને પણ પૂરેપૂરો ન્યાય આપ્યો છે. આપણે જ્યારે સાહિત્યની વાત કરી છે ત્યારે એ પ્રતિબદ્ધતા સાથે, પ્રતિબદ્ધતાનો મતલબ એ નથી કે માત્ર સાહિત્ય સર્જન જ કર્યા કરો, પણ સામાજિક પરિવર્તનની પ્રતિબદ્ધતા, માનવ અધિકારનું સાહિત્ય, કોઈ પણ પ્રકારની છૂટછાટ લીધા વિના સાહિત્યને સાચા અર્થમાં માનવ સમાજને ઉન્નત કરવાનું, માનવ સમાજના અધિકારો માટે લડત આપવાનું અને એ રીતે બુદ્ધ, ફૂલે, સાહુ આંબેડકરની પરંપરાને જીવંત રાખવાનું કામ સાહિત્યના માધ્યમથી આપણા સર્જકોએ કર્યું છે. એમાં હરીશ મંગલમ અગ્રેસર છે. એમનો વિશાળ પરિચય છે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં એવો બીજ ભાષણ પણ આપી ચુક્યા છે અને એક પ્રખર વક્તા તરીકે એમની
બહુ મોટી ઓળખ છે, વ્યાપક ઓળખ છે. આજે આપણે એવા પ્રબુદ્ધ, વિવેચક, સમ્યક સર્જક અને એક મિલનસાર મળતાવાળા સ્વભાવ, જેમને એમની સાથે ચર્ચા કરી છે, એમને સતત એમનામાં નવા બદલાવની અપેક્ષાઓ, આશાઓ જોઈ છે. મેં પણ જયારે પહેલી વાર એમની સાથે મુલાકાત કરી ત્યારે મને ઘણું શીખવા મળ્યું કે આવા એક અધિકારી જો સાહિત્યમાં આટલું મોટું પરિવર્તન લાવી શકતા હોય તો અધ્યાપકોએ પણ એમની પાસેથી શીખવા જેવું છે. જે અધ્યાપકો કોલેજ, યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છે, વિષય સાથે કામ કરી રહ્યા છે, એમણે પણ અથવા તો એ અધ્યાપકોને પણ શરમ આવે એટલું અનુભવ, સમૃદ્ધ વાંચન એમની પાસે છે. બંગાળી સાહિત્ય વિશે એમનો ઊંડો પરિચય છે. મેં એક પરિસંવાદમાં જયારે આનંદ મઠ વિશે વાત કરવાનું કહ્યું ત્યારે સાહેબે આખા બંગાળી સાહિત્યની વાત કરી. એટલે માત્ર દલિત સાહિત્ય કે ગુજરાતી દલિત સાહિત્યની કે ભારતીય દલિત સાહિત્યની જ વાત નહીં, પણ ભારતીય સાહિત્યની અને વિશ્વ સાહિત્યના પ્રવાહોની પણ વાત એ સતત કરતા રહે છે. આવા આપણા સર્જકની સાથે આજે આપણે સંવાદ કરવાના છીએ. મને પણ એ ગૌરવ મળ્યું, એ માટે આ સંયોજક મિત્રોનો પણ આભારી છું. અને ખાસ આનંદની લાગણી સાથે આદરણીય હરીશ મંગલમ સાહેબને આવકારું છું અને મંગલમ સાહેબ સાથે આપણે સંવાદ શરૂ કરીએ છીએ. મંગલમ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. આ નમસ્કાર. સમ્યક સર્જક સંવાદ શ્રેણીમાં આપ હંમેશા આરંભથી જ જોડાયા છો, સાથે રહ્યા છો, ઉત્સાહ આપ્યો છે, પ્રેર્યો છે અને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છો. સમ્યક સાહિત્ય અધ્યાપક સંઘ બનાવવામાં પણ આપે જ સૂચન કરેલું અને અધ્યાપકોને જોડવાનું બહુમૂલું કામ આપે હાથ ધર્યું ને લગભગ 200, 250, 400 જેટલા અધ્યાપકોને જેને ખૂબ મહેનત કરી. અરવિંદ વેગડા સાહેબ, મધુકાંત કલ્પિત, અને સતત હું જોઉં છું ત્યારે હું પોતે પણ મને એવું લાગે છે કે આપ જરાય થાકતા નથી ને રાત દિવસ પ્રૂફથી માંડીને છેક ગાંધીનગરથી માંડીને સતત અન્નધર્મ યોજનાના કાર્યક્રમો હોય કે સતત હાજર રહો છો. એટલે એ આપની સ્ફૂર્તિ, આપની પ્રતિબદ્ધતા અને સામાજિક પરિવર્તન પ્રત્યેનો આપનો જે એક પ્રભાવ છે એ ખરેખર કાબિલે તારીફ છે. એ લબ્ધ પ્રતિષ્ઠિત સર્જક તરીકે આપે અગનજાળથી માંડીને અનેક આવનારો એક ભાગ છે એમાં પણ આપ વાત કરવાના છે. સાહેબ, મારે ખાસ પહેલી વાત એ કરવી છે આપની સાથે કે આપનો જન્મ પછીથી આપનું શિક્ષણ બાળપણમાં અને ઉચ્ચ શિક્ષણ આપણે મેળવ્યું ત્યાં સુધીની આપની સફર ખૂબ જ રોમાંચક હશે, એટલી જ કષ્ટદાયી પણ હશે. અને મને લાગે છે કે અનુભવોને જે પડકારો જે છે શિક્ષણ પ્રાપ્ત કર્યા સુધીના, કે આપ અધિક કલેક્ટર, ક્લાસ 2 ઓફિસર અને પછી ક્લાસ 1 ઓફિસર સુધી પહોંચ્યા, અધિક કલેક્ટર સુધી, ત્યાં સુધીના આપના અનુભવો કેવા પડકારજનક રહ્યા, એ આપ આપની વાત મૂકશો તો વધારે આવનારી પેઢીને પણ એ એક માર્ગદર્શક રૂપ સાબિત થશે. મંગલમ સાહેબ. હા, અવાજ આવે છે? અવાજ? યસ, હા હા, બિલકુલ. સૌ મિત્રોને નમસ્કાર. નમસ્કાર સાહેબ. કેમ દરેક દલિતને ગામડામાં વેઠવું પડે છે, એવું જ મેં પણ વેઠ્યું છે. મારા ફાધર જેઠાભાઈ, એમનું હું 11મું સંતાન. કુલ અમારે 12 ભાઈ બહેનો, 1 ડઝન જેને કહીએ 1 ડઝન. અને મૂળ વણાટ કામનો ધંધો. એટલે વણાટ કામમાં કઈ બહુ જ્યાદા પૈસા આવે નહીં, પણ 2 ટાઈપનું માંડ ખાવાનું ચાલે. તમને કહું તો આશ્ચર્ય થાય કે
મારા ઘરની અંદર પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, કોલેજનું શિક્ષણ, પછી અંગ્રેજી શોર્ટ હેન્ડ કર્યું, એ હું પ્રથમ વ્યક્તિ. મારા ઘરમાં કોઈ શિક્ષણનું વાતાવરણ નહીં. ભાઈઓ બહેનો બધા ભણેલા ખરા, પણ બીજું ધોરણ, ત્રીજું ધોરણ, પ્રાથમિક સુધીનું. હા, વધુ છઠ્ઠું ધોરણ, બરાબર. કોઈ ભણેલા નહીં. હવે આજે તમે મને પ્રશ્ન કર્યો છે ત્યારે મને આશ્ચર્ય થાય છે હા, કે મારા ઘરની અંદર મારા મધર ફાધર થી માંડીને મોટા ભાગના અશિક્ષિત, હું કેવી રીતે ભણ્યો એ જ મને ખબર નથી. બરાબર. આમ જ કામ કરતા કરતા હા, તમામ પ્રકારનું કામ, બરાબર. ખેતરનું કામ, કોતરોમાં લાકડા લેવાનું કામ, Yes. ઉંદર વીણવાનું કામ, હમ. ખેતરમાં પાક લઈ લીધા પછી મગફળી હલવાનું કામ. હલવાનું એટલે જે વધેલું હોય તે લઈ લેવાનું. બરાબર. એમાં ખેડૂત તમને બોલે નહીં કઈ. હમ. એ હલવા સુધીનું કામ, બધા જ પ્રકારના કામ, કડિયા કામ પણ કરેલું છે. હમ. એટલે ટૂંકમાં એવું કહેવાય કે વારસામાં ગરીબી મળેલી. બરાબર. ગરીબી અને અભાવો સિવાય હમ. પ્રાથમિક શિક્ષણ વખત સુધી મેં કશું જોયું જ નથી. બરાબર. હું આપને વાત કરું, મારે એસએસસી ની પરીક્ષા આપવા માટે પિલોઈ જવાનું હતું. હમ. ત્યારે મારી પાસે બસ ભાડાના પૈસા નહોતા. હમ. હમ. એક પીટી શિક્ષક એસઆઈ પટેલ, હમ. સાકાભાઈ પટેલે મને 21 રૂપિયા આપેલા અને હું પરીક્ષા આપવા ગયેલો. બરાબર. પણ ખબર નહીં, એ સારા ટકે પાસ થતો હતો અને એ રીતે એસએસસી સુધી શિક્ષણ મેળવ્યું. પ્રાથમિક શાળામાં તો કશી ખબર જ હતી નહીં કેવી રીતે ભણાતે. હમ. પણ 8મા 9મા ધોરણમાં હું આવ્યો હા. ત્યારે મણિલાલ જગત મિત્ર, મણિલાલ હ પટેલ, હમ. એમનું ઉપનામ જગત મિત્ર, હમ. હસમુખભાઈ રાવલ, હમ. એમનું ઉપનામ નયન, બરાબર. અને મારા ત્યાં દરરોજ ઘરે સાંજે આવે. હમ. અને મને આશ્ચર્ય થાય છે, હમણાં ગઢવી સાહેબે પણ એમના પુસ્તકમાં નોંધ્યું છે કે મણિલાલ હ પટેલ હરીશ મંગલમના ઘરે 1965માં જતા અને મારા ઘરની ચા પીતા. શું વાત છે? ત્યારે સાચા ગાંધીવાદી કોને કહેવાય? ખરેખર જે ગાંધીવાદી નહોતા તે કે ગાંધીવાદી હતા તે. બરાબર. મણિલાલને અમે કહીએ કે અમે હોટલથી ચા મગાવીએ કે ના, તમારા ઘરનું જ પાણી, તમારા ઘરની જ ચા. વાહ, કેવું પડે. અને એ વખતે ઘર એટલે એ તો આપણે રહેતા હતા એટલે ઘર કહેવાય. બાકી માટીના થપ્પા જ હોય, ઉપર ખાલી નળિયા હોય નડિયા અને ચારે બાજુ માટી જ હોય. પણ આ મણિલાલ હ પટેલ મને છંદોનું જ્ઞાન આપ્યું, કવિતા કેવી રીતે લખવી એ શીખવાડ્યું. એટલે શરૂઆતમાં ગામડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, શાહુજી મહારાજનું કોઈ જ્ઞાન નહોતું. માત્ર મારા ફાધર કહેતા કે ભાઈ ગાંધીજીનું મૃત્યુ થયું એટલી વાત જાણવા મળતી. આંબેડકરનું નામ નિશાન નહીં. અને રતિલાલ, તમને ખાસ યાદ દેવડાવું કે અમારો મહેસાણા જિલ્લો, એટલે આપણો મહેસાણા જિલ્લો ગાયકવાડી સરકારનો હતો. હા, બરાબર બરાબર. અને ગામડે ગામડે લાઇબ્રેરીઓ હતી, પણ ક્યાંય બાબા સાહેબનું નામ નિશાન નહીં. એક અમારો વિસ્તાર કોઠા વિસ્તાર કહેવાય. સાબરમતી કિનારે કિનારે જે બધા ગામડા આવ્યા છે એ બધા કોઠા વિસ્તારનું કહેવાય, અને મોટા ભાગના બધા બેકવર્ડ. સ્કૂલની અંદર જેમ અત્યારે આપણે પ્રાર્થના કરી એમ દરરોજ હું શ્લોક બોલું સંસ્કૃતનો, પછી પ્રાર્થના પૂરી થાય.
અને સ્કૂલની અંદર સાધના નામનું અમે મેગેઝિન બહાર પાડતા, હસ્તલિખિત. અને તંત્રી તરીકે હું 8મા ધોરણથી હતો. અરે વાહ, સરસ. અને નાનપણથી જ ચિત્રોનો બહુ શોખ, પેઇન્ટિંગ. વિસનગરની નૂતન સર્વ વિદ્યાલય, એમાં એક કલા સાધના નામની સંસ્થા ચાલતી હતી. તો અમારા ગામનો ફલુ કેન્દ્રનો હું કન્વીનર હતો, છેક સુધી રહ્યો કન્વીનર. બરાબર. એટલે એ રીતે સ્કૂલની અંદર મણિલાલ હ પટેલના સહયોગથી દરરોજ અમે મારા ઘરે મળતા અને આ રીતે છંદોની કવાયત કરતા. એ વખતે દલિત લલિત એવો કોઈ ખ્યાલ નહોતો. અને હું આ બતાવવા માટે લાવ્યો છું કે એ વખતની 1965ની આ મારી આ નોટબુક છે. એ કવિતાઓ હજુ મેં સાચવી. ક્યાં વાત હે. અને એની પાછળ મણિલાલ હ પટેલ નું વિવેચન છે. નાખા થઈ ગયા છે એટલે દેખાતા નહીં, પણ મણિલાલ હ પટેલ દરેક કવિતા ઉપર એમણે વિવેચન કરેલું છે. હવે એક કવિતા આપણે ધારો કે હું તમને બતાવું તો મણિલાલ હ પટેલે કેવા કેવા છંદો શીખવાડેલા. છંદ ચોપાઈ, છંદ દોહરો, શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ, ભુજંગી, પૃથ્વી, અર્ધ ભુજંગી, માલિની, આ એટલા માટે હું કહું છું કે એ વખતે કવાયત કરેલી આ છંદોની. સર્જન તો પ્રાથમિક શિક્ષણથી જ લગભગ શરૂ થઈ ચૂક્યું હતું એમ કહી શકાય. હા, પછી છંદ મનહર, વસંતિલકા, ઉપજાતિ, ખંડ હરિગીત. એટલે ટૂંકમાં એવું કહેવાય કે એક પણ છંદ બાકી નહીં રહેલો. બરાબર. અને આજની તારીખમાં પણ મારે કવિતા લખવી હોય તો હું મંદાકાંતા કે શિખાણીમાં બહુ સરળતાથી લખી શકું. તો આ કવિતાનું અને સાહિત્ય સર્જનનું જ્ઞાન એ મણિલાલ હ પટેલને આભારી છે. અને આપણે જાણીએ છીએ હયાતીમાં જગત મિત્ર અવારનવાર કવિતાઓ પ્રગટ કરે છે. અને મારા સંપર્કના લીધે એમણે કાષ્ટાગ્નિ દલિત કાવ્યનો સંગ્રહ પણ પ્રગટ કર્યો. વચ્ચે એક વાત કરું કે સાહિત્ય વિશે હું વિસ્તારથી આવું છું આપણી પાસે, પણ મારે એ જાણવું છે કે અધિકારી બન્યા આપ ત્યાં સુધીના આપના આ જે અધિકારી બનતા સુધીના જે આપણી સાથે જાતિ ભેદના જે અનુભવો રહ્યા આપણી સાથે, એ કેવા રહ્યા? ખાસ કરીને હું આવું છું ગામડામાં અને ખાસ કરીને આપણા ભારત દેશના ગામડામાં વર્ણ વ્યવસ્થા, અસ્પૃશ્યતા અને જાતિ ભેદ એ કઈ નવાઈ નથી. બરાબર. હવે જયારે ખેતરમાં કામે જતા હતા ત્યારે સ્વાભાવિક છે કે આપણે એ વખતે નાની ઉંમર હોય એટલે ખેતરના શેઢે શેઢે ચાલવાના બદલે અમે ખેતરની વચ્ચે થઈને ચાલ્યા. હું હતો, મારી સાથે ધનજીભાઈ રઘુરામ પંડ્યા હતા. પંડ્યા એટલે ઘરો બ્રાહ્મણ આપણા. શિવાભાઈ દેવાભાઈ ચમાર હતા. અને એ પટેલ રતિલાલ પાવડો લઈને પાછળ પડ્યો મારવા માટે. અને લગભગ અમે 10 થી 15 કિલોમીટર ચાલ્યા અને દોડ્યા. અમે આમ પાછળ જોઈએ તો પેલો પટેલ બરાબર પાછળ પડેલો. એટલે જો અમે હાથમાં આવ્યા તો એ બરાબર અમને મેથી પાક આપે, જાતિ વ્યવસ્થાની જેમ જ. હા, દોડતા દોડતા અમારા ગામનો રકબો આવ્યો, અમારા ગામની સીમા. એટલે અમારી સાથે ભણતા એક રજુસિંહ એ ખેતરમાં કામ કરતા હતા. બરાબર. પગદંડી. હા, પગદંડી. એટલે અમે 3 જણા એમની પાસે જઈને ઉભા રહી ગયા.
રજૂસીએ પૂછ્યું કે કેમ દોડો છો, એટલે અમે કીધું ભાઈ કે અમને તો શ્વાસ ચડી ગયેલો, મોંમાંથી ફીણ નીકળે, બરાબર. બોલવાના હોશ નહીં. પણ અમે કીધું કે આ પટેલ પાછળ પડ્યા છે, કે કારણ શું? મેં કીધું એના ખેતરમાંથી ચાલ્યા એટલે. જેવો બેચર પટેલ આવ્યો, રજૂસી કે ઉભા રહો ત્યારે ક્યાં, નહીંતર હું એક જ દાંતી મારીશ ને તો તમે ત્યાં આડા હોર થઈ જશો. વાહ. એટલે પેલા બેચર પટેલ તો એકદમ ગભરાઈ ગયા, અને રજૂસીએ અમને બચાયા. બરાબર. રજૂસીએ અમને એક વાત કીધી કે તમે 3 જણા હતા, પેલો એક માણસ હતો, તમે આટલું બધું દોડ્યા પણ એનો સામનો ના કર્યો. જયારે હું એકલો હતો, મેં એને પડકાર કર્યો, એનો પ્રતિકાર કર્યો, તો એ જતો રહ્યો. એના ઉપરથી મેં પગદંડી વાર્તા લખી કે આ રજૂસીએ અમને પગદંડી નહીં પણ હાઈવે બતાવી દીધો. અને ત્યાર પછી અમે એ બેચર પટેલને આપણા વાસમાં જયારે આવ્યા ત્યારે અમે એને મારેલો. એટલે આ તો બહુ નાનપણની વાત છે, 7મા 8મા ભણતા હતા ત્યારની વાત. અને એના ઉપરથી મેં પગદંડી વાર્તા લખેલી. એ રીતે એ કચરાભાઈ આપણા હતા, કચરાભાઈ પરમાર કરી. આખા ગામમાં એક જ ઘર, એ ગામનું નામ છે કોટ ગામ, કોટ, રણસિંહની બાજુ પર. એમને જે જમીન ટોચમર્યાદાની 2 વીઘા જમીન મળેલી, એ ગામ વાળા ખેડવા ના દે, સમાજ વાળા. ત્યાં તો સરકારને કઈ ના ખબર પડે, આ જમીન તો અમારી તમને કેવી રીતે મળે? એટલે કચરો કે સારું તમે આવી જજો ખેતરમાં, હું મરી જઈશ પણ આ ખેતર હું ખેડીશ, કારણ કે મને સરકારે આપેલું છે, મારી પાસે હુકમ છે. અને એ કચરો ધારગ્યું લઈને એકલો ખેતરમાં ગયો અને બધાનો પ્રતિકાર કર્યો. પછી તો મેં થોડી એમાં ફેન્ટસી જેવું કર્યું છે, ખોહું ના તે. એટલે ઉટાંટીઓ ખરેખર કચરા જ થયો નથી, ઉટાંટીઓ આ ગામ લોકોને થયો છે. સાચી વાત. નથી. એટલે આ રીતે મારી મોટી ભાગની વાર્તાઓ મધુકાંત કલ્પિત એના સાક્ષી છે. બધા વાસ્તવિક જીવન ઉપર પોતાની ઘટનાઓ બનેલી તે રીતે, અને એકલી કઈ આપણે ઘટના નથી પ્રયોજન કર્યું, આપણે એમાં સાહિત્યકાર નહીં, એમાં ઇન્ટરેસ્ટ પડે. સાહિત્યકારો જે કલા માગે છે, કલાત્મક બધા પણ મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ વાસ્તવિકતાના ભોગે નહીં. સાહેબ, કોલેજ દરમિયાન એ શિક્ષણ દરમિયાન આપની સાથે કોઈ અધ્યાપક સાથેના કે એવા સવર્ણ સાથે પ્રસંગો બન્યા હોય જ્યાં ક્યાંક અન્યાય થયો હોય, અથવા તો આપણી સાથે જે રીતે થતું આવ્યું છે એ રીતે ઉપેક્ષા થઈ હોય, એવા કોઈ પ્રસંગો ખરા? ના, કોલેજમાં એવું કઈ ખાસ કોઈ પ્રસંગો એવા બન્યા નથી. પરંતુ મારે SSC માં પર્સન્ટેજ હતા, એટલે 18.5 વર્ષની ઉંમરે નોકરી મળી ગઈ. અને પહેલું પોસ્ટિંગ થયું જેતપુર કાઠી, પારકીની બાજુ પર, જુનાગઢની બાજુ પર. જેતપુર કાઠી થી જુનાગઢ નો પર્વત દેખાય. અમને મકાન નહોતું મળ્યું. આપણા દલિત વાસમાં જ ગયેલા મકાન લેવા. એક માજી ખાટલામાં બેઠેલા, પહેલો સવાલ એ કર્યો કે તમારા લગ્ન થયા છે? એટલે અમે કીધું કે ના, પણ હવે નોકરી મળી છે એટલે હવે લગ્ન કરીશું. અહીં નહીં, અહીં તમને મકાન ના મળે, લગ્ન કરેલા મકાન અમે આપે, કમ્પલસર. એટલે આપણે મૂળ તો સવાલ તો પૂછીએ કે બાજી લગ્ન કરેલા ને મકાન આપો, લગ્ન ના કર્યા હોય એને ના પડ્યું કારણ શું?
એટલે માજી બહુ આમ બોલ્ડ હતા માજી. એમણે કીધું કે તમને અહીંયા મકાન આપીએ, પણ મારી જુવાન દીકરીઓ હોય, મારી જુવાન વહુ હોય, અને આ તમે કેવી રીતે રહો? સાચી. એટલે ઓફિસમાં કનુભાઈ ઝાલા હતા સ્વીપર, એમના ઘરે હું પેઇંગ ગેસ્ટ તરીકે રહેલો નવાગઢની અંદર. નવાગઢ અને નવાગઢ થી લગભગ એ વખતે તો બહુ જંગલ જેવો વિસ્તાર હતો. 1971 ની વાત કરું છું. એટલે ચાલતા જવાનું, ચાલતા આવવાનું. એટલે આ એક મને સૌરાષ્ટ્રમાં અનુભવ થયેલો. અને પછી તો નોકરી પણ બદલી, બેંક ઓફ ઇન્ડિયામાં આવી ગયો. બેંક ઓફ ઇન્ડિયામાં SC/ST યુનિયનની શરૂઆત કરી. SC/ST યુનિયનમાં આપણે આપણા માણસોને પરિપત્ર આપીએ તો કોઈ વાંચે નહીં, વાળી ખિસ્સામાં મૂકી દે. ત્યારે હું પૂછું કે ભાઈ કેમ વાંચતા નથી આ પરિપત્ર? એટલે કે ઘેર જઈને વાંચીશું. અત્યારે તો આ બાજુ પર પેલા શાહભાઈ બેઠા છે, એટલે હું પછી ઓપનલી વાત કરું કે આ શાહભાઈ જૈન છે, એ જૈનોની પ્રવૃત્તિ કરે તો આ રીતે ખાનગીમાં કરે છે? એ જૈનોની પ્રવૃત્તિ કરે, આપણે દલિતની પ્રવૃત્તિ કરીએ. અને આજે સાંજે લાલ દરવાજા આપના બજારમાં મીટિંગ છે, તો તમે પરિપત્ર ઘેર જઈને વાંચો તો મીટિંગમાં ક્યારે આવશો? આ રીતે આખું એક વાતાવરણ તૈયાર કર્યું. અને રેડિકલ બનાવવા પ્રયત્ન કર્યા, બધાને રેડિકલ બનાવવા પ્રયત્ન કર્યા. એક આપણા એગ્રીકલ્ચર ઓફિસર હતા ડામોર, ગામની બાજુ પર એક સણોદા ગામ છે, સણોદા, ત્યાંથી અમદાવાદ અપડાઉન કરતા હતા. બહુ દૂર નથી, 30 કિલોમીટર છે. પણ મને કીધું કે મંગલમ સાહેબ અમદાવાદમાં બદલી થઈ જાય તો સારું. એટલે બેંકની યુનિયનની મીટિંગ વખતે મેં ઝોનલ મેનેજરને વાત કરી. ઝોનલ મેનેજર બાવડાના હતા, KM પટેલ હતા. આખા ગુજરાતના એક જ ઝોનલ મેનેજર. તો મને KM પટેલ મીટિંગમાં એવું બોલ્યા કે એ સાલાન તો ભુજ મૂકી દો, કે બદલી કરવા જ નથી. સાલા શબ્દ વાપર્યો, સાલા. એટલે હું કઈ બોલ્યો નહીં. જયારે મિનિટ્સમાં મેં ઝોનલ મેનેજર જે બોલ્યા હતા એ શબ્દ મેં લખ્યો કે ભાઈ ડામોરની બદલી માટે જયારે મેં પ્રશ્ન કર્યો ત્યારે ઝોનલ મેનેજરે એવું કહ્યું કે આ ચાલાન તો ભુજ મૂકી દો. અને એ મિનિટ્સ પર્સનલ ઓફિસરે વાંચ્યા વગર સહી કરી એક કોપી મને આપીને એક બોમ્બે મોકલી. બોમ્બે થી ચેરમેને KM પટેલને એટલા બધા ખખડાયા તો આપણા મૂળચંદભાઈ રાણા દોડતા આયા કે મંગલમ ચલો ચા પીવા નીચે કેન્ટીનમાં, મારે એક વાત કરવી છે. તો અમે કેન્ટીનમાં ગયા. મને કે તમે હવે બદલીની તૈયારી રાખજો. મેં કીધું કે KM પટેલને ઝોનલ મેનેજરે બરાબર ખખડાયા છે, એટલે હવે તમે અહીંયા નહીં રહી શકો. મેં કહ્યું ગુજરાતની અંદર ગમે ત્યાં બદલી કરવા આપણે જવા તૈયાર છીએ, પણ ઝોનલ મેનેજર જે બોલ્યા હતા એ હકીકત છે અને મેં શબ્દો લખ્યા છે. એ વખતે રતિલાલ મેનેજમેન્ટની સામે પડવું બરાબર બહુ જ અઘરું હતું. બેંક ઓફ ઇન્ડિયાના યુનિયન ચલાવતી વખતે આપણે ખૂબ જ ડેરિંગ રાખ્યું અને એ રીતે આપણે કામગીરી કરી અને બેંક ઓફ ઇન્ડિયાનું યુનિયન આખા ભારતમાં પ્રખ્યાત કર્યું. આપણે લડાયક મિજાજ નોકરી દરમિયાન પણ એટલો જ મજબૂત હતો. મતલબ કે હા, એટલે આ દલિત પ્રવૃત્તિમાં એવું છે કે તમે ધીમેથી બોલો તો કોઈ સાંભળતું નથી. સાહેબ બોલો તો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે છે. બરાબર. એટલે તમારે રેડિકલ જ થવું પડે. પછી તો હું ટૂંકમાં પતાવી દઉં મારી વાત
પછી તો ઓફિસર ક્લાસ 1-2 ની મેં પરીક્ષા આપી. ક્લાસ 1-2 માં મારો ઓપન મેરિટમાં નંબર હતો, પણ ગુજરાત સરકારે રિઝર્વેશનમાં મૂકેલા બધાને. એ તો તમે ગમે તેટલા માર્ક્સ લાવો, દલિત હોય એટલે રિઝર્વેશનમાં જ બતાવે. બધા જ આપણા ઉમેદવારો ના પાડતા હતા રતિલાલ, અને મેં હાઈકોર્ટમાં રીટ કરી કે મારા માર્ક્સ આ સવર્ણ કરતા વધારે છે, તો મને ઓપન મેરિટમાં ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટિંગ મળવું જોઈએ. બરાબર છે. અને તમે લોકો આપતા નથી. તો આપણા જે ઉમેદવારો હતા એ બી કે તમે ખોટો યાર સમય વેડફો છો, તમારા લીધે અમને પોસ્ટિંગ મળતું નથી. ઓહો. કેટલાક તો મને ગાળો બોલતા હતા. માણસ છે ને 3 વર્ષ સુધી પારખી કેસ કર્યો. સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં જીતી ગયા, પછી પેલા લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા, સરકાર સુપ્રીમમાં ગઈ અને આપણે જીતી ગયા. બરાબર. આખા ભારતમાં આ પહેલો કિસ્સો. અને પછી તો આપણા ઘણા વિદ્યાર્થીઓ, ઘણા બધા ઉમેદવારો જીપીએસસી માં જે પણ રિક્રુટમેન્ટ થઈ એ દરેક રિક્રુટમેન્ટમાં આપણે આ લાભ મળ્યો આપણને ઓપન મેરિટનો. ગ્રેટ, બહુ સરસ. અને આપણે ગિરીશ પટેલ જે હતા એડવોકેટ, એમનો આપણે ખૂબ ખૂબ આપણે આભાર માનવો જોઈએ. સેલ્યુટ ગિરીશભાઈ પટેલ. હા, ગિરીશ પટેલ એક પણ પૈસો લીધા વગર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. અદ્ભુત ખરેખર. હા, વંદન કરવો જોઈએ, વંદન ને પાછળ. અત્યારે હાલ આપણે કઈ કેસ કરવો હોય એટ્રોસિટીનો અથવા તો કઈ બીજી મદદ જોઈતી હોય તો મારે ઓપનલી કહેવું જોઈએ કે આપણા વકીલો આવતા નથી. સાચી વાત છે. અને મેં એ પણ વકીલોમાં પણ કમિટમેન્ટ નથી સામાજિક ન્યાય માટે. નથી. એટલે કમિટમેન્ટ નો દરેક ક્ષેત્રમાં મોટો અભાવ ઉભો થયો. બહુ મોટો અભાવ દરેક ક્ષેત્રમાં. ખૂબ સરસ સાહેબ. આ જે સ્મરણો ખરેખર એટલા જ તાજા છે અને આવનારી પેઢીને પણ એક પ્રેરણા આપશે કે આ અન્યાય સામે સતત ઉભા રહેવું, લડવું. અને જયારે આપણે લડવા માટે બહાર પડીએ છીએ, જેમ કે આપે તાકાત દાખવી, તો એક સારા વકીલ પણ મદદરૂપે મળ્યા. જેમ કે શરૂઆતમાં જગન મિત્ર સાહેબ મળ્યા અને પછી ગિરીશ પટેલ સાહેબ મળ્યા. એટલે એવું નથી હોતું કે દરેક સમાજની અંદર આ જે છે એમાં પણ ઘણા સારા માણસો આપણી સાથે આવે છે. એટલે આપણા આ અનુભવો ખરેખર એક પ્રેરણાદાયી છે. સાહેબ, આગળ એવું મારે આપણી પાસે જાણવું છે કે આપણે શરૂઆતમાં થોડી વાત કરી સાહિત્ય સર્જનની, તો હવે સાહિત્ય સર્જન પર આપણે આવીએ છીએ કે આપણું સાહિત્ય સર્જન ખરેખર ક્યારથી શરૂ થયું અને એ માટે પહેલી કૃતિ આપે કઈ પ્રગટ થઈ અને પહેલું પુસ્તક કયું પ્રગટ થયું, એ સમયના આપની કેવી પ્રતિક્રિયા રહી, કેવા પ્રતિભાવો રહ્યા? એટલે આમ જોવા જઈએ તો 13 વર્ષની ઉંમરે મેં કવિતા લખવાનું શરૂ કરેલું. અને કિસાન નામની કવિતા, ત્યારે હું રાજકોટ હતો અને ધર્મેન્દ્ર રોડ ઉપર એક પટણીની લોજ હતી, ત્યાં જમવા જતા અને એમના મિત્રનું એક મેગેઝિન હતું, બહાર પડતું હતું પોરબંદરથી. એનું નામ હતું જ્ઞાન સાગર અને એના તંત્રી હતા કચરા પાડલિયા. એમાં મારી આ પહેલું કાવ્ય પ્રગટ થયું. પણ લલિત કાવ્ય, દલિત નહીં. અચ્છા. વખતે દલિત કવિતા, દલિત સાહિત્ય હતું જ નહીં. બરાબર. અને હશે તો આપણને ખબર નહોતી ગામડામાં. એને સમજ બરાબર છે, કારણ કે એ ગામડામાં ખબર હતી એ વિશે. અને પછી તો અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં દલિત પેન્થર મુવમેન્ટ, દલિત સાહિત્ય સંઘ
આંદોલનના પરિચયમાં. હા, એ બધાના સંપર્કમાં આવ્યા. હમ. રમેશચંદ્ર પરમાર, વાલજીભાઈ પટેલ, પ્રવીણ રાષ્ટ્રપાલ, જેઠાલાલ જાદવ, હમ. આ બધા ધુરંધરોના આક્રમક હમ. અને રિવોલ્યુશનરી પ્રવચનો સાંભળ્યા. હમ. પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આપણને ખબર પડી. હમ. હું અમદાવાદ આવ્યો 1971 મને ખબર પડી. 71 સુધી મુવમેન્ટ આંદોલન વિશે કોઈ માહિતી નથી. લગી રે નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ નહોતું સાંભળ્યું મેં. બરાબર. પછી તો ચંદુભાઈના ઘરે નિયમિત અમે મળતા. હમ. સાહિલ અમે બંને ત્યાં પથામિલની ચાલીમાંથી રાજપુર ગોમતીપુર જતા. હમ. દલિત સાહિત્ય સંઘની બેઠકો થતી બરાબર. અને એમાંથી પછી આ દલિત સાહિત્ય લખવાની પ્રેરણા મળી. બરાબર. સાહેબ, આપે જે સર્જન કર્યું છે, હમ. ખાસ કરીને કવિતા છે, વાર્તા છે, નવલકથા છે, એમાં આપનું સૌથી વધારે પ્રિય સાહિત્ય સ્વરૂપ આપણને કયું લાગ્યું અને કેમ? હા, તો આ સાહિત્યની પ્રવૃત્તિ ચાલી. હમ. મધુકાંત કલ્પિત મળ્યા. મધુકાંત કલ્પિત સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે હમ. અને અમે 50 વર્ષનો સંબંધ. એમણે હમ. મને ગીતોનો લય શીખવાડે. શું વાત છે! અરે વાહ, કેવું પડે. હા, દરરોજ નિયમિત મારા ઘરે આવે સવારે. અને અમે લિટરેચર સ્ટડી ફોરમની સ્થાપના કરી હા. અને એમણે ગઈ વખતે વાત કરી હતી હા. એમ દર શનિ રવિ હમ. અમે લગભગ નહીં તો 100 કિલોમીટર સાયકલ ચલાવતા. ઓહો. હું સાયકલ ઉપર નીકળું, મથુકાંતના ઘરે જવું કલાપીનગર, હમ. ત્યાંથી અમે રશ્મિન પટેલના ઘરે જઈએ હમ. રાજપુર ગોમતીપુર હોડી ચકલા. હમ. ત્યાંથી રશ્મિન અમે 3 જઈએ ટાગોર હોલ ઓહો. અને ટાગોર હોલ 5:30 વાગે હમ. એટલે ફાઉન્ટેન થાય ફુવારો બરાબર. હમ. મ્યુનિસિપાલિટીનો. એટલે અમે ફાઉન્ટેન પોઈટ્સ નામની સંસ્થામાં નિયમિત જતા હમ. અને ત્યાંથી પાછા કોઈ લેખક કે સાહિત્યકારના ઘરે જતા. હમ. લગભગ તો ધીરુ પરીખ હોય, હમ. સુમન શાહ, એમના ઘરે નિયમિત જતા અમે. હમ. નિયમિત જતા. રિટર્નમાં લાલ દરવાજા લકી ટી સેન્ટર ઉપર ચા પીને અમે છૂટા પડીએ. હમ. એટલે રશ્મિન જાય રાજપુર ગોમતીપુર, મધુકાંતને અમે બે આવીએ અસારવા હમ. ન્યૂ સિવિલ હોસ્પિટલ. અને ઘણી વખત તો રાતે પણ અમે આખી રાતના રાત સાહિત્ય સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નહીં, માત્ર સાહિત્ય. એની સાથે સાથે કર્મશીલ બનતા ગયા આંદોલનમાં, ખાસ કરીને ગ્રાસરૂટ. હા. હા, એટલે કેટલી બધી પણ સંસ્થાઓ, બરાબર. અભિવ્યક્તિ પરિવાર, હમ. કાવ્ય ગોષ્ઠીનો હું મંત્રી, હમ. અહીંયા અમારા કિશોર કાબરા ચલાવતા હતા ગીતાંજલિ, એમાં પણ જતા. લિટરેચર સ્ટડી ફોરમ. હમ. પછી 1985માં અમે અક્ષય શરૂ કર્યું. હમ. પારગીભાઈ, અક્ષય તો અમે હાથથી લખીને બહાર પાડતા. અચ્છા, હમ. એવું હતું. હા, Very good. પૈસા નહોતા આપણી પાસે, પૈસા એટલે પ્રિન્ટિંગ ક્યાંથી કરવું? હસ્તલિખિત. સાયક્લો સ્ટાઇલ કરીએ, સાયક્લો સ્ટાઇલ જી, જી. હાથથી લખવાનું, હા. એનું ટાઇટલ ખાલી પ્રિન્ટિંગ કરાવતા, બરાબર. અંદરનું મેટર હાથથી લખેલું. અને સમર્થ નામનું પ્રકાશન પણ અમે શરૂ કરેલું. હમ. અને ગુજરાતી દલિત સાહિત્યનું પ્રથમ વિવેચન સંગ્રહ હમ. સંવિધિ હમ. મેં અને મોહન પરમાર બેને કરેલું. એ બરાબર. સૌથી પ્રથમ વિવેચન સંગ્રહ સંવિધિ હમ. સંપાદન. સંપાદન. હમ. પછી તો વેગડાભાઈ સાથે પણ અમારે સંપર્ક શરૂ થયો. હમ. ચાંદખેડા રહેવા આવ્યો એટલે હમ. હવે અમારી ટીમ જામતી ગઈ. અને હમ. માત્ર સાહિત્ય નહીં, કારણ કે રાઇટર છે, રાઇટર કમ એક્ટિવિસ્ટ હોવો જોઈએ. હમ. માત્ર રાઇટરથી કશું થાય નહીં, બરાબર છે. હમ. રાઇટર કમ એક્ટિવિસ્ટ હોવો જોઈએ. અને એ રીતે અમે ખૂબ કામ કર્યું. અમારું અનામત વિરોધી આંદોલનમાં તો તમે અમને આંદોલનકારી જ સમજો. સાચું. અમારા હાથમાં પાઇપ હોય. મધુકાંતે તો સ્પેશિયલ ધારિયા બનાવેલા
દુકાન કલ્પિત સાહેબ લઈની સાથે ધાર્યું બનાવે એટલે ઘણું હોવું. હા, રેલવેના પાટા ખરા ને, રેલવેના પાટામાંથી ધારિયા બનાવેલા ઓહો. દહેગામ બાજુથી. પણ આપણે તેમને ગીત કવિ તરીકે ઓળખીએ છીએ અને એમને તો ધારિયા પણ સૌ નાના ક્રાંતિકારી છે અને ક્રાંતિકારી હતા એટલે કમ્પ્લીટ એ દલિત સાહિત્યમાં આવી ગયા. બરાબર, બિલકુલ. સેલ્યુટ મધુકાન કલ્પિતને પણ, સાહેબને પણ. અને પહેલા એટલા જ લલિત સાહિત્યમાં સક્રિય હતા. હા, પરિવર્તન તો સાહેબ સહજ અને પરિવર્તન જરૂરી છે. સાચી વાત. આપે જેમ કહ્યું કે બાબા સાહેબ, હા બોલો. પછી તો 1987 આપણે દલિત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. પ્રવીણભાઈ ગઢવી સાહેબે વસ્ત્રાપુરમાં અંધજન મંડળ હોલની વ્યવસ્થા કરી આપી, જમવાની બધી સગવડ કરી. ગુજરાતના તમામ દલિત સાહિત્યકારો એમાં હાજર હતા અને આ આવતા વર્ષે તો કદાચ 25 વર્ષ પણ થશે. અને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીમાં આપણે કામ થયું છે. 115 પુસ્તકો થયા છે. એટલું જ નહીં, હિન્દી અને અંગ્રેજીના પણ પુસ્તકો કર્યા. ભારતની અંદર ગુજરાતી દલિત સાહિત્યનું નામ જ નહોતું. બહુ મોટું કામ થયું છે. હા, આપણે હિન્દીમાં એટલા બધા પ્રકાશનો કર્યા, અંગ્રેજીમાં કર્યા. ક્રિસ્ટાઇન લેન્ડ છે, સ્કાયલાર્ક છે, સિલ્વર લાઇનિંગ છે, ટંગ્સ ઓફ ફાયર છે, બ્રેઇન વોશ, આ બધા પુસ્તકોથી ઉત્તમ હિન્દી ભાષીમાં આપણું નામ થયું ગુજરાતી દલિત સાહિત્યનું, અને અંગ્રેજીમાં પણ થયું. તો આ રીતે કામ કર્યું છે. અને પછી તો તમારા સહયોગથી મુંબઈમાં પણ તમે બહુ કાર્યક્રમો કર્યા. અમે અમદાવાદમાં એવું જ કહીએ છીએ કે રતિલાલ છે એ દલિત સાહિત્ય અકાદમી મુંબઈ યુનિવર્સિટી મુંબઈ શાખા. બિલકુલ સાહેબ. એ તો આપના અને આપણી સાથે જે બધા પ્રતિબદ્ધ સાહિત્યકારો છે, ગઢવી સાહેબ છે, મધુકાન કલ્પિત છે વગેરે, મહેરિયા સાહેબ, એ બધાના સતત સહયોગ, સંપર્ક, આદાન પ્રદાન, ચર્ચા, વિચારણાઓને કારણે અમે બધા સક્ષમ બન્યા છે. અને આપે એક બીજી પેઢી પર એક તૈયાર કરી છે, એટલે એમાં કોઈ શંકા નથી. હા, પછી એક વાત ઉમેરું. હા, નટુભાઈ પરમારે બહુ ખૂબ જ બિલકુલ સમાજ. અને હું તમને કહું કે એ વખતે માત્ર ને માત્ર સમાજ મિત્ર જ કોન્ક્રીટ કામ કરતું હતું. કાર્યક્રમો પણ એટલા કર્યા, મજબૂત કામ કર્યું, એમના વિશેષાંકો પણ બહુ પ્રગટ કર્યા. એટલે દલિત સાહિત્યની આગે કૂચમાં નટુભાઈ અને રસીલાબેનનો ખૂબ જ એમાં યોગદાન રહેલું છે. પણ સાહેબ, આગળ સાહિત્ય પર આવી એ પહેલા આ જ મુદ્દાને લઈને બીજો એક પ્રશ્ન નહીં પણ સંવાદ આપને કહું છું કે અમદાવાદ એક રીતે આ સોશિયલ રિવોલ્યુશન લિટરેચર દ્વારા કેન્દ્ર બની ગયું. એનું કારણ છે કે અમદાવાદ છે કોઈ મોટું શહેર નથી, એ ગામડાનું બનેલું એક શહેર છે. બરાબર. જુદા જુદા ગામડાના બધા માણસો અહીં રહેલા છે. ગામડામાં બહુ સહન કર્યું, બહુ વેઠ્યું. એટલે આપણે એને રિપીટ નથી કરતા. અત્યાચાર, અમાનવીયતા, અવહેલના, ઉત્પીડન, તમામ પ્રકારનું એના આપણે અંદર, કારણ કે જો વાત કરીએ તો પાછું એનું પુનરાવર્તન થશે. ખૂબ જ વેઠ્યું આપણા લોકોએ, અત્યાચારો પણ ખૂબ વેઠ્યા. અને એના લીધે જ આપણે આ અનામતનું આંદોલન પણ એમાં ખાસ જવાબદાર. અનામત આંદોલનમાં અમે આ શંકરભાઈ પટેલને પણ મારેલા, અપના લાલ દરવાજા. એટલે ગભરાઈ ગયા એકદમ. અને અમને એવું કીધું કે મને શું કામ મારો છો? તમારો વિરોધ નથી કરતો, મારો વિરોધ તો પેલા લોકો ઉપર છે. પેલા એટલે આમ ગાંધીનગર તરફ આમ આંગળી બતાવી. એટલે હવે ફરીથી માર્યો. અરે ગાંધીનગર ઉપર જો વિરોધ હોય તો ગાંધીનગર જઈને મુવમેન્ટ કરે, અમદાવાદમાં શું કામ કરે છે? બરાબર. અને એ શંકર પટેલ જીતમાં પછી ભાગી ગયેલા. એટલે એ એક સમય હતો જેમાં આ બધા કર્મશીલો ભેગા થઈને એક સાથે પ્રતિકાર પણ કરતા અને સાથે સાથે મોમેન્ટ ને અનુરૂપ એને આગળ વધારવાનું સાહિત્ય પણ તૈયાર કરતા હતા. અને એક એક્ટિવિસ્ટોનું, બરાબર, એક્ટિવિસ્ટ કમ રાઇટરનું આખું ગ્રુપ હતું.
જે.કે. ચૌહાણ, હા, રાજુ સોલંકી, બરાબર. જે.કે. બારોટ, સાહિલ પરમાર, નીરવ પટેલ, અમે નિયમિત આપના બજાર ત્યાં મળતા. અને તમને કહું રતિલાલ કે LIB વાળા દરરોજ આવતા. બરાબર. પછી અમે પેપરમાં પ્રેસ નોટ એવી આપીએ કે અમારી મીટિંગ અપના બજાર છે, એટલે અપના બજાર ના મળીએ, પછી બીજી જગ્યાએ જ્યાં નક્કી કરી હોય ખાનગીમાં ત્યાં મળતા. એટલે LIB વાળા પણ પાછળ પડી ગયેલા. પણ જાનના જોખમે પ્રવૃત્તિ કરી. એટલે એક ચેલેન્જિંગ સાથે નોકરી પણ જાળવવાની, અને પણ એ દરમિયાન આપે ચોકી, તિરાડ જેવી ઉત્તમ નવલકથાઓ આપી, લઘુ નવલકથાઓ, અને ખૂબ વખણાઈ પણ, વિવેચાઈ પણ. તો આ કૃતિઓ આપે આપી એ વખતની સર્જકની જે માનસિકતા હોય છે કે આપણે જયારે એને શબ્દરૂપ આપતા હોઈએ છીએ, અને ખાસ કરીને એ સમાજને પ્રતિબદ્ધ બનીને એ કૃતિનું સર્જન કરતા હોઈએ છીએ, ત્યારે સર્જકોની મથામણ કેવી છે સાહેબ? હા, એટલે તિરાડ અને ચોકી બંને મારા વતનના, અને એમાં પણ આપણા દલિત મોહલ્લાની કથાઓ છે. પણ મને સંતોષ નથી, કારણ કે એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે 22 પ્રતિજ્ઞાઓ આવવી જોઈએ, અથવા તો પ્રતિકાર આવવો જોઈએ, અથવા તો કોઈ પાત્રનો એવો જબરદસ્ત સંઘર્ષ આવવો જોઈએ, એ એમાં નથી. મને એવું લાગે છે કે મગજમાં ઊંડે ઊંડે એક ખ્યાલ હતો કે થોડું કલાત્મક બનાવીએ. એ કલાત્મકતાના પ્રશ્નના લીધે તે આપણે પ્રતિકાર લાંબો જેવો હતો એ હું લાવી શક્યો નથી. પણ મને લાગે છે કે અગનજાર ભાગ 2 માં એનું સરભર કરી દઈશ. પણ તો એ યથાર્થ અને ચિત્રિત કરવાનું જે કામ ચોકી તિરાડમાં થયું છે, અને એની ઘણા ઉત્તમ વિવેચકોએ નોંધ પણ લીધી છે. આપ આટલા નિખાલસ છો કે તે સમયમાં પ્રતિકાર ન લાવી શક્યો, અથવા તો કલાત્મકતાને કેન્દ્રમાં રાખી, છતાં પણ સામાજિક જીવનની જે વાત હતી આપે એમાં ખૂબ જ મૂકી આપી છે, અને આપે સ્વીકાર્યું છે કે બાબા સાહેબની વિચારધારા તે સમયમાં બહુ ધીમે ધીમે આવતી ગઈ, અને હવે અગનજાળમાં અને પછી આગળ આવશે. જેમ કે આપણી ઉંટાટીઓ, જોળ, આ બધી પગડંડી વાર્તાઓમાં એ પ્રવેશી છે. એટલે એક રીતે તો સ્વાભાવિક જ છે કે સર્જક પણ ધીરે ધીરે પોતાની વિચારધારાને પ્રગાઢ રીતે મૂકતો જાય, કારણ કે આરંભકાળથી તો આપણી પાસે પણ આ બધા વિચારધારાનો અભાવ હતો, અથવા તો અજાણતાથી, જાણતા નહોતા વગેરે આપણી પાસે નહોતું, એ સ્વાભાવિક છે. પણ છતાં પણ આપણે અગનજાળમાં એ વાત વધારે પ્રભાવક રીતે મૂકી, મુખરની કહું પણ પ્રતિબદ્ધતાથી મૂકી. હા, અને કલાત્મકતા ભાગ 1 કરતા ભાગ 2 માં વધારે પ્રખરતાથી આવશે એવી મને અપેક્ષા છે. બિલકુલ સાહેબ, આપણા સર્જન વિશે જે વિવેચકોએ વિવેચન કર્યું, અને જે કઈ ટીકા ટિપ્પણીઓ થઈ વગેરે વગેરે, તો એ વિશે આપ શું માનો છો? કે ઘણા એવી અપેક્ષા રાખતા હોય છે કે લખવું જ જોઈએ મારા વિવેચન વિશે, અથવા તો મારા સર્જન વિશે કેમ છે, અને લખે છે તો આવું કેમ? તો એ વિશે આપનો શું પ્રતિભાવ છે? તમે કદાચ મારું પેલું પુસ્તક જોયું હશે, હરીશ મંગલમ, પથિક પરમારે જે બનાવ્યું છે તે. હા, ગ્રંથ. હા, તો એમાં ઉષ્ણસથી માંડી તે ગંગારામ બકવાડા સુધી મોટા સાહિત્યકારો બધા આવી ગયા. રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ, ચીનુ મોદી, બધા જ લખ્યું છે. બધા એક ઓબ્ઝર્વ કર્યું છે કે સમકાલીનો એ મારી ટીકા કરી છે, પણ જે વિદ્વાન સાહિત્યકારો હતા એમણે મારા સાહિત્યને વખાણ્યું છે. આપણા જે સમકાલીનો હોય, એ કોઈ સ્પર્ધાત્મક ભાવ અંદર હોય એટલે ટીકા કરી છે, પણ બીજા લોકોએ વખાણ.
ને બરાબર છે અને ખરેખર બહુ સારી પ્રતિક્રિયાઓ રહી છે. પણ એક વાત તો સર્જકે હંમેશા માનીને ચાલવાનું હોય કે વિવેચક હંમેશા જુદી જુદી રીતે એની ચર્ચા કરતા હોય છે. એક જ વિવેચક જે વાત કરતો હોય છે, બીજો વિવેચક જુદી રીતે જોતો હોય છે. અને એ વિવેચનનો એક ધર્મ છે કે એ કૃતિને કઈ રીતે પ્રમાણે છે. પણ જયારે દલિત સાહિત્યની, આપણે જે માનવાધિકારનું સાહિત્ય કહે છે, આંદોલનને લઈને જે સાહિત્ય રચાયું છે, પ્રતિકારનું, વિદ્રોહનું, પરંપરાને નકાર કરવાનું અને સામાજિક પરિવર્તનને કેન્દ્રમાં રાખીને, ત્યારે વિવેચક પાસે પણ એ ઓજારો જે છે, આપણે કહીએ છીએ કે મુવમેન્ટ, જેમ સર્જક કર્મશીલ હોય તો વિવેચક પણ કર્મશીલ હોય તો જ એ વિવેચનને પ્રમાણી શકે, નહીં તો માત્ર આસ્વાદમૂલક બનીને રહી જાય છે. એટલે પ્રતિબદ્ધ વિવેચકોની પણ ખોટ વર્તાય છે, આપને નથી લાગતું? આમ જોવા જઈએ તો ગુજરાતી દલિત સાહિત્યમાં સમગ્રપણે પ્રતિબદ્ધો ઘણા ઓછા છે. મહારાષ્ટ્રમાં મોટા મોટા સાહિત્યકારો સાથે હું ટેલિફોન કરીને પૂછું છું કે મરાઠી દલિત સાહિત્યમાં એવા કેટલા સાહિત્યકારો છે કે જે લલિત સાહિત્ય લખતા હોય. તો હમણાં છેલ્લે શરણકુમાર નિંબાને જોડે વાત થઈ. शरद निंबा ने मैंने कीधु कि सर सवाल ही पैदा नहीं होता है, ललित साहित्य लिखने का सवाल ही पैदा नहीं होता. कोई लगતું નથી, બધા દલિત સાહિત્ય એટલે દલિત સાહિત્ય. જ્યારે ગુજરાતમાં ગમે તે કોઈ કારણ હોય એ મારે ના કહેવું જોઈએ, પણ થોડું કઠોર બનીને પણ કહેવું જોઈએ કે માને મૂકીને કૂતરીને ધાવે છે લોકો, અમુક સાહિત્યકારો. બિલકુલ બિલકુલ. તો માના ધાવણને છોડીને કૂતરીના ધાવણ પસંદ કરવાનું કારણ શું? તો એની પાછળ લોભ, લાલચ અને સવર્ણ સાહિત્યકારો શું છે એ તો તમને નબળા પાડવા માટે 24 કલાક થઈ ગયા છે. બરાબર. એટલે રતિલાલની વીકનેસ, હરીશ મંગલમની વીકનેસ શું છે એ જાણી લે અને પછી મધુકાંતની વીકનેસ જાણી લે અને મધુકાંતને એકાદો એવોર્ડ આપી દે અથવા કોઈ અધિવેશનમાં અતિથિ વિશેષ બનાવી દે અથવા તો એને કઈ વધારે મહત્વ આપે. એટલે આપણા લોકો, આપણા એટલે કે દલિત સાહિત્યકારોનું કો ઓપ્શન થઈ જાય છે. પેલા લોકો ફોડવા માટે તૈયાર જ હોય છે. બરાબર. અને એ આપણે કોઓપ થઈ જઈએ છીએ. એના લીધે આપણી મુવમેન્ટ બહુ નબળી પડે છે. સેરેન્ડર ખાસ કરીને તમે જ મને સજેશન કર્યું હતું કે કાંશીરામ રાણાનું ચમચા યુગ પુસ્તક વાંચવા જેવું છે. કાંશીરામ, માન્યવર કાંશીરામ સાહેબ, કાંશીરામ ચમચા યુગ. હા, ચમચા યુગ. એ પુસ્તક મેં વાંચ્યું. કાંશીરામ જયારે ફેક્ટરીમાં કામ કરતા હતા, આપણે બધા જાણીએ છીએ, ત્યારે બુદ્ધ જયંતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની રજાઓ રદ કરી દીધી પેલા લોકોએ. બરાબર. અને તિલક જયંતિની રજા જાહેર કરી. સાહેબ કાંશીરામે રાજીનામું આપી દીધું ફેક્ટરીમાંથી. બરાબર. અને એમણે એક વાક્ય ઉચ્ચાર્યું કે તમે આ રજા બંધ કરી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભગવાન બુદ્ધની પૂર્ણિમાની, પણ હું તમને બધાને રજા ઉપર ઉતારીશ. અને એમણે પ્રતિજ્ઞાઓ લીધી. બરાબર. એમણે નિર્ણય કર્યો કે હું કોઈ દિવસ લગ્ન નહીં કરું, સંપત્તિ નહીં, હું કોઈ દિવસ સંપત્તિ નહીં એકઠી કરું, હું કોઈ ક્રિયાકાંડમાં હાજર નહીં રહું, હું મારા ઘરની મુલાકાત પણ નહીં લઉં. અને છેલ્લે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ફૂલેની જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો વાળી વિચારસરણીને અનુસરીશ. અને મરી ગયા ત્યાં સુધી એમના ઘરે ગયા નહીં. બરાબર. હા, એક વખતે ગયા થોડાક સમય માટે, એમના મધર એક્સપાયર થયા તારે ગયા, બાકી સ્વતંત્ર. અને પ્રતિબદ્ધતા આને કહેવાય.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું છે કે જો હું અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં નિષ્ફળ જઈશ તો હું ગોળી મારીને મોતને ભેટીશ. એ ગોળી એમને મારીની એ વસ્તુ જુદી છે, પણ પ્રતિબદ્ધતા થવી જોઈએ. પછી પુના કરાર વખતે કે મારે દલિતોના ભવિષ્ય સિવાય બીજું કશું જોઈતું નથી. પછી ત્રીજી વાત કે રાષ્ટ્ર અને દલિતો એની મને પસંદગી કરવાનું કોઈ કહેશે તો હું પહેલા દલિતોની પસંદગી જુઓ. સમાજ ફર્સ્ટ, રાઈટ. ચોથી વાત કે મુંબઈ હાઈકોર્ટનો મને ચીફ જસ્ટિસ છું, મને ભારતનો વાઇસરોય બનાવે ને તો મારે ના જોઈએ. પ્રતિબદ્ધતા આનું નામ કહેવાય. કોઈક સવર્ણ તમારા ખભા ઉપર હાથ મૂકે ને એને તરત જ વેચાઈ જાય. ખભા ઉપર હાથ મૂકે એટલે મૂળ તો વાત એ છે કે કર્મશીલતાનો અભાવ છે. એક સવર્ણ, એક સારો સાહિત્યકાર, આપણે કોઈનું નામ નથી દેતા, તમારા ખભા ઉપર વાત કરે ને એમાં તમે પાણી પાણી. એક વાત વચ્ચે એ પૂછી લઉં કે આપણું જે વિવેચન જે થાય છે, દલિત સાહિત્યનું જે વિવેચન થાય છે, એ માટે આપનો શું પ્રતિભાવ છે? કેટલું પ્રતિબદ્ધ વિવેચન હોય છે? ખરેખર એમાં એવા પ્રશ્નો ઉઠતા હોય છે કે વાટકી વ્યવહાર થાય છે અથવા તો નબળું હોય છે, તો સર્જનની અપેક્ષાએ જે પ્રતિબદ્ધ સર્જન આપણું થયું છે એની અપેક્ષાએ વિવેચન કેટલું ખરું ઉતર્યું છે? બહુ જ અગત્યનો સવાલ તમે કર્યો. મારે અતિરેકનો આક્ષેપ વળી લઈને પણ મારે કહેવું પડશે કે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સમગ્ર સાહિત્ય, એમાં કોઈ ઉચ્ચ કક્ષાનો કોઈ વિવેચક છે જ નહીં. અત્યારે બધું ગ્રુપિઝમ ચાલે છે. એટલે જૂથવાદની રીતે એક્સ વાય ઝેડ નું પુસ્તક હોય તો એક્સ વાય ઝેડ એનું સારું વિવેચન કરે, અને એના ગ્રુપનો ના હોય તો એનું વિવેચન ખરાબ કરે. એકમાત્ર જયંત કોઠારી ગુજરાતી સાહિત્યના સાચા વિવેચક, અને થોડે ઘણે અંશે સુમન શાહ. બાકી હું તમને એક દાખલો આપું. ફેસબુક ઉપર સુમન શાહે અમેરિકાથી નોંધ મૂકી કે આપણે જાણીએ છીએ કે આ સૃષ્ટિનું સર્જન બ્રાહ્મણે કરેલું છે, અરે બ્રહ્માએ કરેલું છે. એટલે મેં તરત જ લખ્યું કે સુમનભાઈ બ્રહ્માનો અર્થ શું? એટલે સુમનભાઈએ લખ્યું કે આપણા સાર્થ જોડણી કોષમાં તમે જોઈ લેજો. એટલે મેં ફરીથી લખ્યું કે મેં સાર્થ જોડણી કોષમાં એનો અર્થ જોયેલો છે, પણ તમે સાહિત્યના સંદર્ભમાં પ્રયોજન કર્યું છે, એટલે તમારે કંઈક એનો વિશિષ્ટ અર્થ હોય તો મારે જાણવો છે. એટલે એમણે શું લખ્યું, હરીશ, હું અમેરિકાથી આવું ત્યારે આપણે હોટલમાં જમવા જઈશું ને એ વખતે ચર્ચા કરીશું. પણ મેં એમને છોડ્યા નહીં. મેં આખી મારી જે ચેટ હતી વાતચીત એ ભરત મહેતાને મોકલી આપી, કારણ કે જે કાર્યક્રમ થવાનો હતો એ વડોદરા થવાનો હતો. ભરત મહેતાને મેં ફોન કર્યો કે હું આવી શકું એમ નથી, પણ તમે આ કાર્યક્રમમાં જજો, અને મારા વતીથી કે હરીશ મંગલા મેં કેવડાવ્યું છે કે આનો અર્થ તમે કહો. આ તારીખમાં કોઈ અર્થ નથી. મારે અધ્યાપક સંઘનું વક્તવ્ય આપવા જવાનું હતું નટુભાઈ. મેં આપનું બધું વિવેચન વાંચ્યું, ઇવન ધ્વન્યાલોક પણ મેં વાંચ્યું રતિલાલ. તો બધી જ જગ્યાએ દેવી દેવતા, શિવ, પાર્વતી, બ્રહ્મા, આ શું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો 22 પ્રતિજ્ઞામાં પહેલી જ પ્રતિજ્ઞા આપી છે કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશમાં માનીશ નહીં, એની પ્રાર્થના પણ નહીં કરું, પૂજા કરીશ. પૂજા પણ નહીં કરું. અને આ લોકો બ્રહ્માથી શરૂઆત કરે છે. એટલે મારે એવું રતિલાલ એ છે કે દેવી દેવતા ને બ્રહ્મા એ તો ભારત પૂરતું છે.
સાહિત્ય વૈશ્વિક હોય, વૈશ્વિક હોય છે, રાઈટ. એટલે તમારે વૈશ્વિક વાત કરવી પડે. તમે અમેરિકા કે કેનેડામાં જઈને ચામુંડમાની વાત કરો તો કોઈને ખબર ના હોય, હનુમાનની વાત કરો તો ખબર ના હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશી ના ખબર તો તમારું સાહિત્ય કયું? એટલે હવે મારો મુદ્દો આ છે કે આવા મનુવાદી વિચારસરણી વાળા સાહિત્ય લખવાની જરૂર છે. આ મધુકાંતે 80 વર્ષે લલિત સાહિત્ય છોડી દીધું, તો બીજા કેમ છોડતા નથી? અને તમને એક અગત્યનો મુદ્દો કહીને પછી તમને પ્રશ્ન પૂછવા દઉં કે આપણા સાહિત્યકારો દલિત પણ લખે છે ને લલિત પણ લખે છે. તમે બરાબર ઓબ્ઝર્વેશન કરજો, એ લોકો સાહિત્યથી પ્રખ્યાત છે, લલિત સાહિત્યથી નહીં. જે લલિત સાહિત્યની નવલકથા લખે તો આ લોકો એને દલિત સાહિત્યકાર તરીકે જ વિવેચન કરે છે. અને એવા ઘણા દાખલા છે, આપણે કોઈ નામ આપવા નથી, નામ આપી કોઈ વિવાદ ઉભો નથી કરવો. એ લોકો દલિત સાહિત્ય જ પ્રખ્યાત છે. હવે તકલીફ શું છે? આપણી તકલીફ, એ લોકો પ્રતિબદ્ધ નથી અને આ લોકો બિન પ્રતિબદ્ધ ઊંચે છે. એક આખી કોન્સ્પિરસી છે, આખી મનુવાદી અને સંઘીઓની આખી એક કોન્સ્પિરસી છે. અને જ્યાં સુધી દલિત સાહિત્યકાર હોય કે દલિત એક્ટિવિસ્ટ હોય, આ સૂક્ષ્મ રીતે આ સાજિશને જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી આપણી મુવમેન્ટ આગળ જવાની નથી. એ બિલકુલ સાચી વાત છે કે જે સર્જન છે, વિવેચન છે, અને એમાં જો આ વિચારધારા ન હોય તો કોઈ પ્રશ્ન જ નથી કે તમારું સાહિત્ય કઈ દિશા તરફ જઈ રહ્યું છે, તમારું વિવેચન કઈ દિશા તરફ જઈ રહ્યું છે. અને જે વિચારધારાનું સાહિત્ય સર્જાય તો એ વિચારધારાથી જ એ સાહિત્યનું મૂલ્યાંકન માપદંડ થઈ શકે. બિલકુલ, એમાં શંકા નથી. સાહેબ, આ આપના સાહિત્યમાં વિવેચન છે, ખાસ કરીને કવિતા છે, નવલકથા છે, વાર્તાઓ છે, તો આપને એવા કેવા પુરસ્કારો પ્રાપ્ત થયા છે અને એ પુરસ્કાર જો મળ્યા હોય તો તે વિશેનો આપણો પ્રતિભાવ અને ખાસ કરીને એ આને આપણે કઈ રીતે મૂલવો છો પુરસ્કાર? આમ જોવા જઈએ તો દલિત સાહિત્યકારને પુરસ્કાર મળે એ કઈ બહુ જરૂરી નથી. હા, કેટલાક લોકોને પુરસ્કારથી પ્રોત્સાહન મળે તો વાંધો નથી, મળે તો વિરોધ નથી, વાંધો નથી. પણ મને પુરસ્કારમાં બહુ એટલી બધી શ્રદ્ધા નથી. મને ગાંધીનગર સાહિત્ય અકાદમીના ગુજરાતી દલિત વાર્તા, મારો તલબ વાર્તા સંગ્રહ એને મળેલું છે, સાહિત્ય પરિષદના મળેલા છે, કબીર સાહિત્ય નો પેલો એવોર્ડ મળ્યો છે ગુજરાત સરકારનો, મહાત્મા જ્યોતિબા ફૂલે પત્રકારત્વ એવોર્ડ મળ્યો છે, સાહિત્ય સંગમ તરફથી ધનવંત ઓઝા પત્રકારત્વ એવોર્ડ મળેલો છે, કાફલા તરફથી ગૌરવ પુરસ્કાર એવોર્ડ મળેલો છે ચંદીગઢનો. આવા લગભગ 12-13 પુરસ્કાર મળ્યા છે. પણ બેઝિકલી મને બહુ કઈ આમાં બહુ ઇન્ટરેસ્ટ નથી પુરસ્કાર. મને ખાલી ફક્ત સામાજિક ઉત્થાન અને ખાસ કરીને ભારતીય સમાજમાં પ્રવર્તમાન દૂષણોની નાબૂદી સિવાય બીજામાં મને બહુ રસ નથી. એટલે એમાં જેટલું થાય આપણાથી એટલું યોગદાન આપી શકીએ, બીજું તો શું કરીએ. મને પુરસ્કારો બિલકુલ રસ નથી. એટલે એક રીતે તો સાહેબ એમ છે કે જે કોઈ સર્જન અથવા તો જે સર્જક છે, વિવેચક છે, એમને આ ઇનામ કે અકરામ જે કઈ મળે, જો કે એમની એ એક સાધના છે, એક પ્રતિબદ્ધતા છે જેને કામ કર્યું હોય, અને એને મળે તેમાં ખોટું પણ નથી, કારણ કે એની એક રીતે મૂલવણી થતી હોય છે. મૂલવણી થતી હોય છે, પણ એ અપેક્ષા જ રાખી કે મને નથી મળ્યું, મને મળવું જોઈતું હતું વગેરે વગેરે, જે અમુક પ્રકારનું જેને કહેવાય ધોરણ હોય છે, એને કારણે બની શકે કે સર્જનમાં એની એક અસર દેખાય.
કે તમે શેના માટે સર્જન કરો છો, અને પ્રતિબદ્ધ જે હોય સમાજ પ્રત્યે, ખાસ કરીને મને નથી લાગતું કે એટલા માટે જ લખતા હોય કે કરતા હોય. એમનો લક્ષ્ય સામાજિક વિષમતા સામે એક પ્રતિકાર છે એ હોય છે. બિલકુલ. અને એ આપણે જોયું છે ઘણા સર્જકોએ અને વિવેચકોએ વાત કરી છે અગાઉ પણ. એટલે એક વાત મહત્વની છે. મારે જે પ્રશ્ન એ કરવો છે, આ પ્રશ્ન જ છે કે આપણે જે નૈતિકતાની વાતો કરતા હોઈએ છીએ, મોરાલિટીની વાતો કરતા હોઈએ છીએ, એ સર્જનમાં ઘણી વખત આવતી હોય છે તો એમના જીવનમાં નથી હોતી, અને જીવનમાં હોય છે તો ક્યારેક એ સર્જનમાં ક્યાંક ને ક્યાંક કંઈક જુદું રૂપ આપણને બતાવતી હોય છે. તો સાહિત્યમાં નૈતિકતા કેટલી કારગર છે? બીજા સાહિત્યની ખબર નથી, પણ દલિત સાહિત્યમાં નીતિ પહેલી જોઈએ. બરાબર. નીતિ વગર તમે તમારો માર્ગ નક્કી ના કરી શકો, અને તમે તમારો માર્ગ નક્કી ના કરી શકો તો લક્ષ્ય સુધી પહોંચી ન શકે. અઘરું નહીં, અશક્ય થઈ જાય. એટલે નીતિ જરૂરી છે. અને આ દેશની અંદર એટલે કે હિન્દુ સમાજમાં નીતિ નથી એટલે તો આપણે હેરાન થવું પડે છે. કોઈ પણ જાતની નીતિ નથી. એમની અનીતિ છે, એના લોકો નીતિ કે છે. બિલકુલ સાચી વાત. હા, અને સમાજમાં અનીતિ પ્રવર્તમાન છે એટલે એમને નીતિશાસ્ત્રની જરૂર પડી. બીજા વિશ્વના દેશોમાં કોઈ નીતિશાસ્ત્ર નથી. કારણ કે આપણા કરતા વધારે પ્રામાણિક છે એ લોકો, બહુ પ્રામાણિક. બરાબર છે. એટલે ખરેખર તો જ્યાં આ અનીતિ શાસ્ત્ર છે એની સામે નીતિ શાસ્ત્રની જરૂર પડે છે. આપણે વ્યાખ્યા જે કરીએ છીએ ખરેખર તો કે નૈતિકતા એ બહુ મહત્વનું પરિબળ છે. બાબા સાહેબે કહ્યું છે કે જીવનમાં અને કોઈ પણ ક્ષેત્રમાં તમારી નૈતિકતા એ બહુ જ મૂલ્યવાન છે, અને એના વિના તમે ટકી ન શકો. ના, બિલકુલ. હા, એટલે જો કોઈ ઇનામ અકરામમાં પણ જો તમારી નૈતિકતા જોખમાં, તો તમારે સમજવાનું કે તમે જીવન પ્રત્યે અને પોતાના પ્રત્યે પણ નૈતિક નથી રહ્યા. એટલે એનું જેટલું સાહિત્યમાં મૂલ્ય છે એટલું જીવનમાં પણ મૂલ્ય છે. બિલકુલ. એટલે એ વાત બિલકુલ સાચી. સાહેબ, અકાદમી ની સ્થાપના થઈ, અકાદમી દલિત સાહિત્ય અકાદમી આટલું ઉત્તમ કામ કરી રહી છે, અને મેં તો ખુદ જોયું છે, ઘણા મિત્રોએ સાક્ષી રહ્યા છે, પણ અંગત લાઇબ્રેરી મેં પણ જોઈ છે. પણ ખાસ કરીને આપણા મિત્રો માટે અને આવનારી પેઢી માટે આપણી પાસે કેટલા પુસ્તકો અંગત લાઇબ્રેરીમાં હશે, અને એ કઈ કઈ ભાષાના ખાસ કરીને આપણે એને મહત્વ આપીશું? મારી અંગત લાઇબ્રેરીમાં લગભગ 400-500 પુસ્તકો ખરા, અને જેમ જેમ પ્રતિબદ્ધતા મજબૂત થતી જાય છે એમ લલિત સાહિત્યના પુસ્તકો બધા કાઢી નાખવાના નીકળતા જાય છે. હમણાં 300-400 પુસ્તકો કાઢી નાખ્યા, કારણ કે એની કઈ જરૂર લાગતી નથી. બરાબર. આ એક મોટું કામ છે. અને મારી પાસે અંગ્રેજીના પુસ્તકો વધારે છે. અને મિત્રો ઘણી વખત કહે છે કે તમે લેખન કરતા નથી, તો લેખન તરફ તમે આવો, પરંતુ અંગ્રેજીમાં હું વધારે લખું છું. હમણાં છેલ્લે જાદવ સાહેબ, આપણે બી કેશવ શિવમની પૂર્ણ સત્ય ઉપર એક લેખ છપાઈ ગયો છે ને, પુસ્તક આવવાની તૈયારી. મને એવું લાગે છે કે ગુજરાતીમાં તો ઘણા બધા લખે છે, અંગ્રેજીમાં લખીએ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગુજરાતી દલિત સાહિત્યની કઈ વાત થાય. અને તમે સરસ સવાલ કર્યો ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીનો. આ દલિત સાહિત્ય અકાદમી એ એક સંસ્થા, એક આપણે કારમાં લઈને જતા હોય તો શરૂઆતમાં વધારે હોય, જેમ જેમ કારમાં આગળ જતો જાય એમ નબળા માણસો એમની મેળે નીકળી જાય. અને અમે મજબૂત માણસો ટક્યા છીએ, મજબૂત અને પ્રામાણિક. અરવિંદ વેગડા, મધુકાંત કલ્પિત, પથિક પરમાર, સત્યલાલ રોહિત, બી કેશવ શિવમ, પછી નટુભાઈ પરમાર, ડોક્ટર ધીરજ વણકર, આ બધા મિત્રો, ગઢવી સાહેબ, પ્રવીણ ગઢવી, અને સૌથી
જેમને આમ શું કહેવાય, આપણે કેવો આભાર માનીએ તો એમને પહોંચે. ડોક્ટર પીડી વાઘેલા સાહેબ, હમ. પીડી વાઘેલા સાહેબનો આપણને ખૂબ જ સપોર્ટ બરાબર. બધી રીતે. હમ. મને લાગે છે વાઘેલા સાહેબ જેટલા કમિટેડ છે એટલા તો આપણે, હું પણ નથી. એટલા કમિટેડ. બિલકુલ. અને વાઘેલા સાહેબ અન્નધમ યોજના ચાલુ કરાવનાર. બહુ મોટું કામ છે એ, ખરેખર બહુ મોટું કામ, બહુ પ્રશંસનીય મોટું કામ. અને બીજું મોટું કામ ડોક્ટર રતિલાલ રોહિતનું, કે અન્નધમનો કાર્યક્રમ પહેલો તમારા ત્યાં તમે કર્યો. બરાબર. હું મારા ગામમાં નથી કરી શક્યો. હમ. બધા સંમત છે, બિલકુલ. એક ચિમનભાઈ ગોહિલ છે સંમત નથી. હમ. એટલે મારે ત્યાં ઢોર ખેંચવાની પ્રથા બંધ કરાવવા માટે હું 4 વખત જઈ આવ્યો, બરાબર. પણ નથી કરી શક્યો હું. બરાબર. અને અભોર ગામની યાત્રા, હમ. પેલું મહેલોલ ગામ, મેલોલ ગયા, મહેલોલ ઉત્તર ગુજરાતમાં ગયા. એ આખા ગુજરાતમાં પારગીભાઈ મહેલોલ ગામના સફાઈ કામદારોને તમે જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે. ખરેખર આપણે સફાઈ કામ છોડી દીધું, છોડી દીધું. 44 કુટુંબો. પછી ધાનેરાના 8 ગામ, દાનેરાના આટકા. બરાબર. અમે ધાનેરા પણ બધા જઈ ગયા કાર્યક્રમ. બરાબર. એટલે અન્નધમ, મને મારા લેખન કરતા આ જે અન્નધમની પ્રવૃત્તિ છે, વિષમતા નાબૂદ કરવાની, બરાબર. મને એ અન્નધમમાં વધારે પસંદ છે. એટલે સીધું વાસ્તવ જીવનમાં વચ્ચે બોલવાની સંમતિ લઈને બોલું, વાત કરું. બોલો. અને આપણે કઈ કામ કરતા હોઈએ તેવો સંતોષ થાય છે આપણને. એમાં રતિલાલભાઈ, વાઘેલા સાહેબનું બહુ પ્રદાન. વાઘેલા સોરી વચ્ચે વાત કરું, બોલો. હા, બોલો. આપણી સંમતિ લઈને. ના, ના. સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓમાં સ્વૈચ્છિક છૂટી ગયું આ બધું, કોઈ પણ આંદોલન વગર. બહુ સારું, બહુ એ સારું. કોઈ આ કામ કરતું નથી, અને જે કરે છે એ ખાસ પ્રકારના વ્યવસાય તરીકે, એની પોતાની એક રોજીરોટી તરીકે અમુક કુટુંબો જ, અને ખાસ તો એમાં એની આવક બરાબરની મજબૂત હોય તો જ કરે, એવું આખું વાતાવરણ સૌરાષ્ટ્રમાં છે આજે. બહુ સરસ. પણ તમે જ્યારે આ વાત કરો છો જી. ત્યારે જો કોઈ ગામ એવું હોય અને આપણા ભાઈઓ સ્વૈચ્છિક આ છોડી દેવા તૈયાર હોય જી. તો અમને તાત્કાલિક જાણ કરજો. બિલકુલ. કારણ કે હમણાંથી અમે બહાર અસંખ્ય નથી નીકળ્યા, ગામડાઓ. આપણે બધાય બહાર નથી નીકળ્યા કોરોનામાં, તો અમે અન્નધમનો એક કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં આપણે કરીએ. બિલકુલ વેલકમ, ગમે ત્યારે સર. એક જાગૃતિ આવી છે સમાંતરે, સરસ. અને ખાસ કરીને આ બધું જે છે મેલું ઉઠાવવું કે અસ્વચ્છ વ્યવસાયમાંથી બહાર નીકળવાની એક ચિનગારી જે ક્રાંતિને છે એ આખા આપણા પ્રદેશમાં ફરી વળી છે. ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે પણ એના પ્રભાવો દેખાઈ રહ્યા છે, અને ગુજરાતમાં પણ એ વાત થઈ છે. પણ અન્નધમ યોજના એક એવી ખાસ કરીને છે કે આપણા શક્ય એના પર બેન મૂકવામાં આવે છે સમાજ તરફથી, એમને કશું આપવામાં નથી આવતું, એમને તટડાવવામાં આવે છે, ત્યારે એ સમાજ આખો નિસહાય થઈ જાય છે. અને એ આપણા બંધુઓને એક મદદનો હાથ છે કે અમે આપણા ભાઈઓ જ છીએ અને અમે આ બધું આપણી સામે કરીએ છીએ કે જેથી આપને એક મોરલ સપોર્ટ મળી રહે અને એમનું જીવન ચાલતું થાય. અને મંગલમ સાહેબ, ગઢવી સાહેબ ને આ બધા નટુભાઈ પરમારથી માંડીને બધા સ્થળ પર જઈને ત્યાં એમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે. ઘર અપાવવાથી માંડીને કોઈ કનગત થતી હોય તો તાત્કાલિક ફોન કરીને કે, એટલે આ માત્ર સર્જન પૂરતું મર્યાદિત નથી, પણ સર્જનની બહાર જે એક સામાજિક ગ્રાસરૂટ લેવલનું જ્યાં સુધી જઈને પણ સ્થળ પર જઈને રાત દિવસ મહેનત કરે, એટલે બહુ ઉમદા અને પ્રશંસનીય ને પણ આદર્શરૂપ કામ કરી રહ્યા છો. પારગીભાઈ, જી. લોર ગામે તો અમે પોલીસની હાજરીમાં કીધું, બરાબર. તમને સહેજ પણ અડચણ થાય, સહેજ પણ મુશ્કેલી પડે તો અમને કહેજો. બરાબર. રતિલાલ હતા જ મને લોર ગામ, યસ. અહીંયા કડી તાલુકાનું લોર ગામ છે. ત્યાં એ લોકોએ બહિષ્કાર કર્યો હતો ગઈ સાલ, અને આપણે લોર ગામમાં પણ ગયા હતા. એટલે ખાલી આપણે આર્થિક સહાય નથી કરતા, આપણે એમનું મનોબળ પણ મજબૂત કરીએ કે તમારે હવે ડરવાની જરૂર નથી, હવે અત્યાચારો સહન કરવાની તમારે બિલકુલ જરૂર. જરૂરી. હા, એટલે સૌરાષ્ટ્રમાં આવું કોઈ ગામ હોય તો અમને બતાવજો. ઘણું બધું એવું કામ અત્યારે
સૌરાષ્ટ્રમાં આપ કદાચ જાણતા હશો એટલે કે મને લેખન કરતા આ એક્ટિવિટીમાં વધારે ઇન્ટરેસ્ટ. બરાબર. એટલે એક જગ્યાએ બાબા સાહેબે છેલ્લે કહ્યું હતું કે ભાષણો બહુ થયા, હા, હવે એક્શનની જરૂર છે. એક્શનની જરૂર. એક્શનની જરૂર છે. અરે મને લાગે છે મેં મહારાષ્ટ્રમાં તપાસ કરી ભારતીભાઈ હા કે ભાઈ તમારે ઢોર ખેંચવાનું કામ કોણ કરે છે? હમ. તો મને કે રતિલાલ હતા અને એ ભાઈએ અમને જવાબ આપ્યો. મને કરણકાલ હતા, કરણકાલ, ડોક્ટર કરણકાલ. એણે એવું કીધું કે સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે જીવતા હતા એ વખતથી જ અમે તો બધા છોડી દીધું છે. બિલકુલ બિલકુલ મહારાષ્ટ્રમાં બિલકુલ. ત્યારે ગુજરાતમાં ચાલુ છે, ચાલુ ગુજરાતમાં ચાલુ. તે સમયથી જ બાબા સાહેબે જયારે વાત કરી કે આ બધું છોડી દો, અને એક બહુ મોટો લાંબો ઇતિહાસ છે ખરેખર તો કે બાબા સાહેબ ગામે ગામે જઈને લોકોને હા, અને એકી સાથે તે દિવસથી જ એમણે આ બધું બંધ કરી દીધું. એના પરિણામો ઘણા ભોગવવા પણ પડે, પણ એ ભોગવીને પણ એ સમાજે બધું છોડી દીધું. એટલે આપણે પણ સમજીએ છીએ કે આ રાતોરાત ના થાય, એક પ્રોસેસ છે. અને કેટલાને બધા સામાજિક આર્થિક પ્રશ્નો હોય, પણ જો આપણે શરૂઆત જ નહીં કરીએ તો પછી થવાનું જ નથી. એટલે આ કામ બહુ અગત્યનું છે. સાહેબ ખાસ આપના સર્જન પાછળ કોઈ ઉદ્દેશ શું છે? ખાસ કરીને કે સર્જન ઉદ્દેશ વિના તો થતું નથી, સ્વદેશ્ય છે. આપ સૌ ખાસ કરીને તમામ સર્જક મિત્રો અને એ જાણતા હોય છે, પણ એવો કયો ઉદ્દેશ છે જે આપણી કોઈ કૃતિમાં પણ આપણે સિદ્ધ કર્યો હોય? અને ખાસ કરીને પ્રતિબદ્ધતા વિશે આપ શું માનો છો સાહિત્ય? હમણાં લગભગ આપણે પ્રતિબદ્ધતાની તો બહુ જ વાત થઈ ગઈ, ચર્ચા કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કાંશીરામ. હું વિદ્યુત જોશીની વાત કરું. ડોક્ટર વિદ્યુત જોશી સમાજશાસ્ત્રી અને ભાવનગર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર હતા. હવે કમામુનશી છે એ ભરૂચના, અને વાગરા તાલુકો ત્યાંથી બિલકુલ નજીક. વિદ્યુત જોશીએ લખ્યું છે કે કમામુનશી પોતાની નવલકથા લખવા માટે અહીંથી દૂર જયરાજ સિદ્ધરાજસિંહને પકડે છે, પણ વાગરા તાલુકામાં પડેલા દુકાળના આદિવાસીઓની વાત કરતા નથી. જો સાહિત્ય શું કરી શકાય તમે જુઓ. હવે વાગરા તાલુકાના એ વખતે પડેલા દુકાળમાં આદિવાસીઓની જે પરિસ્થિતિ હતી એના વિશે કેમ લખ્યું નહીં ભાઈ તમે? અને સિદ્ધરાજ જયસિંહ ત્યાં જઈને પકડો છો, ભરૂચથી તો ઘણું બધું દૂર છે. તો સાહિત્ય છે, અને એમાં ખાસ કરીને દલિત સાહિત્ય એ આમ માનવતાવાદી આ બધા જ પ્રશ્નો બાજુ પર રાખીને કહું, અને ખાસ તો ભારતમાં આ હિન્દુ સમાજ માટે કે હિન્દુ સમાજની માનસિકતા બદલવા માટે દલિત સાહિત્ય લખવું જોઈએ. અને નોટ ઓનલી ધેટ, ધારદાર દલિત સાહિત્ય લખવું જોઈએ અને પ્રતિબદ્ધતા સાથે લખવું જોઈએ. જો તમારી નિષ્ઠા નહીં હોય તો એ દલિત સાહિત્યનો કોઈ અર્થ નથી. તમે કેટલાક લોકોએ હમણાં ચલાવ્યું છે કે ભાઈ અમે લખી ગઈએ, પ્રતિબદ્ધતા જ છે. હવે ગુજરાતમાં વૈચારિક પ્રતિબદ્ધતા કોને કહેવાય એ જ ખબર ના હોય તો આ લોકો કેવી રીતે લખી શકે? વૈચારિક પ્રતિબદ્ધતા જોઈએ, કમિટમેન્ટ. અને કમિટમેન્ટ શબ્દ આપણો નથી, માર્ક્સ અને એન્જલ્સે આપેલો છે. અને એમણે તો ક્લાસ સ્ટ્રગલની વાત કરી. બાબા સાહેબે એમાં ઉમેર્યું કે ભાઈ ક્લાસ સ્ટ્રગલ એકલી નહીં, કાસ્ટ સ્ટ્રગલ પણ જોઈએ. પ્રાગજીભાઈ ભાભીએ ઘેરાવ નવલકથા લખી છે. ઘેરાવ નવલકથામાં કોઈ લુહાર, પટેલ, સુથાર, દલિત રેલી કાઢી કલેક્ટર ઓફિસ જાય છે.
કે ભાઈ અમને રેશનિંગ કાર્ડ મળતા નથી, હમ, એટલે પ્રાગજીભાઈ ભાભી તો સામ્યવાદી છે, હમ, એ માર્ક્સવાદી છે, હમ, એટલે એમણે રતિલાલ માર્ક્સવાદની વાત કરી. હમ, પછી રેલી પતી ગઈ, હમ, કલેક્ટરને આવેદન પત્ર આપી દીધું, હમ, પછી રેલી વિખેરાઈ ગઈ હમ, તો સુથારના વાસમાં ગયો, હમ, પટેલના વાસમાં ગયો, દલિતના વાસમાં ગયો. હમ. ક્યાં છે તમારી ક્લાસ સ્ટ્રગલ? Yes, correct. અહીંયા તો ભાઈ કાસ્ટ સ્ટ્રગલ છે. બિલકુલ. તમે હેતુ માટે ભેગા થયા ખરા, હમ. પણ ઘેર ગયા તો બધા વહેંચાઈ ગયા વર્ણાશ્રમમાં. હમ, એટલે બાબા સાહેબ આંબેડકરનું મેં વિવેચન કર્યું ત્યારે મેં લખ્યું હમ, કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હમ. is an extension of Karl Marx. Yes, બિલકુલ 100%. એમાં માર્ક્સવાદીઓ ડિફર થતા હશે, હમ, એની આપણને ચિંતા નથી, હમ, પણ એ બાબા સાહેબે આ વાત કરી, બહુ અદભુત વાત કરી. હમ, હમ, અને બાબા સાહેબે તો વર્ણ વ્યવસ્થા નાબૂદી માટે પણ નથુભાઈ લખેલું સંવિધાનમાં, હમ, પણ અત્યારના જે સંઘીઓ છે હમ, એ વખતે પ્રધાનમંડળમાં હતા, એમણે ના થવા દીધું હમ. વર્ણ વ્યવસ્થા નાબૂદી. અને ગાંધીજી ને બધા માનતા હતા, ગાંધીજી કે ના વર્ણ વ્યવસ્થા તો જરૂરી છે. હમ. બાકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના ડ્રાફ્ટમાં વર્ણ વ્યવસ્થા નાબૂદી પણ લખેલી, બરાબર. પણ આ લોકોએ એપ્રુવ નહીં કર્યું. હમ, એટલે રતિલાલ ટૂંકમાં કહીએ તો વર્ણ વ્યવસ્થા, આ ઉચ્ચ નીચના ભેદભાવ, હમ, માણસને માણસ જ ગણવો જોઈએ, હમ, કોઈ જાતના ભેદભાવ ના હોવા જોઈએ, કોઈ જાતનું ઉત્પીડન ના હોવું જોઈએ, હમ. અને એ દલિત સાહિત્ય સિવાય બીજું કોઈ કરી શકે એવું નથી. પણ ગુજરાતમાં હમ, વેવરિંગ રાઇટરો વધારે છે. હમ, વેવરિંગ એટલે દલિત અને લલિત લખવા વાળા, હમ, બરાબર. હમ. પછી કેટલાક તમારે ત્યાં અમરેલીમાં તો એક સાહિત્યકાર એવા છે હમ, કે દલિત સાહિત્યનું તમે કઈ લખતા હોય હમ. તો એમાં બધું નામ પણ નહીં લખવાનું. ઓહ, આવા કોલન દલિત રાઇટર, હમ, કોલન એટલે બરાબર. પલિત, હમ, પણ પલિત શબ્દ ના વાપરીએ, આપણને કોઈ એમ કહે કે બહુ નીચી કક્ષાએ જતું રહેશે, હમ, એટલે એના માટે આપણે રાખીએ પતિત દલિત રાઇટર, હમ. કે જેનું પતન થયું છે, એ બરાબર. પોતે દલિત કાસ્ટનું છે, હમ, દલિત સમાજ માટે લખવું જોઈએ, પણ એ લખતા નથી. હમ, અમે કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો, હમ. એની પ્રસ્તાવનામાં એનું નામ લખવાનું હતું. કવિ કે તમારું નામ લખવું, તો કે દલિત સાહિત્યનું છે તો મારું નામ બી નહીં લખવાનું. ઓહ, હા. હવે આવા દલિત સમાજ દ્રોહીઓ હોય ત્યાં આપણે હોવાના તો રહેવાના, બસ નહીં. પણ આપણે વધારે સાવધ થવું જોઈએ. બરાબર. અને જયારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપણે પણ માનીએ છીએ, હમ, આપણે કઈ તાલીબાની નથી, હમ, કે હિન્દુવાદી નથી, હમ, કે આઈએસઆઈ નથી, હમ. બરાબર, કે આપણે એના ઉપર ઇમ્પોઝ કરીએ કે થોપી દઈએ. બરાબર. પણ જ્યાં સુધી રતિલાલ હમ, બહુ જ સ્પષ્ટ છે, આ ડબલિયા જ્યાં સુધી રહેશે, હમ, દૂધ અને દહીંમાં પગ રાખશે, હમ. ત્યાં સુધી આપણી મુવમેન્ટ નબળી રહેવાની. બરાબર. એ પછી મારો ભાઈ હોય કે હમ. કોઈ પણ હોય, હમ. બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ છે. પણ સાહેબ એ વાત તો બિલકુલ સાચી છે કે બાબા સાહેબે પણ કહ્યું છે કે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતી વખતે નાગપુરમાં એમણે કહેલું કે ઘરાટ વિઠ્ઠલ બહાર બુદ્ધ ચાલનાર નહીં. તમારા ઘરમાં જો તમે દેવીઓની પૂજા કરતા હોય ને બહાર જઈ બુદ્ધની વાત કરતા હોય તો એવા માણસોને મારે કોઈ જરૂર નથી. તમે પૂરેપૂરું સમજ્યા વિના, બુદ્ધને સમજ્યા વિના ક્યારે અંગીકાર કરતા. એમ આપણે પણ એ કહેવું જોઈએ કે વિચારધારાને સમજ્યા વિના તમે ક્યારેય આ દલિત સાહિત્યમાં પગ મૂકવાની નામના ખાતર કે આના માટે કોઈ જરૂર નથી. કારણ કે જો એ બંને તરફનું હશે તો નુકસાન કરશે મુવમેન્ટને, આંદોલનને, વિચારધારાને. અને એને કારણે ઘણું મોટું નુકસાન આંદોલનને થઈ રહ્યું છે. આજે જેમ બુદ્ધિઝમને નુકસાન થઈ રહ્યું છે, એટલે બાબા સાહેબ ખરેખર એ બાબતે બહુ સ્પષ્ટ જ હતા કે જેને આ વિચારધારા સમજાય તો તેને જ આ ધમ્મને સ્વીકાર કરવો, ધમ્મમાં પ્રવેશ કરવો. કારણ કે જો ધમ્મને જો લૂણો લાગશે અથવા તો એમાં એનું હિન્દુકરણ થશે તો એ આવનારા સમયમાં એ ધમ્મ નહીં રહેશે.
અને આજે આપણે આ વિવેચન કે સર્જન પ્રત્યે જે પ્રતિબદ્ધતાની વાત કરી રહ્યા છીએ એ અર્થમાં જ છે. આપણે સર્જન તો કોઈ પણ કરી શકે છે, સર્જન માટે તો આપણે કોઈને કશું, અને આપણે કોણ કહેનાર, બરાબર છે, પણ જ્યારે એમાં એવું છે રતિલાલ કે લલિત સાહિત્ય પણ લખે છે અને દલિત સાહિત્ય પણ લખે છે, બરાબર. એટલે આપણે એ સાહિત્યકારનું ઓળખી શકતા નથી, બરાબર, કે આ કયા પક્ષમાં લખે છે, અને એ વધારે નુકસાનકારક છે. વધારે નુકસાનકારક એ જે નથી લખતો એ સારું છે કે આપણને ખબર પડે કે ભાઈ આ નથી લખતો, એટલે આ સામા પક્ષી છે, આપણને ખબર પડે છે. પણ જે ડબલ લખે છે કોના પક્ષમાં છે ખબર નથી પડતી. અને એક બીજી વાત કરું તમને, મને રાત્રે જ વિચાર આવ્યો કે લલિત સાહિત્ય છે એ સાપ છે, સાપ, અને દલિત સાહિત્ય છે નોળીઓ છે. હવે નોળીઓ ને સાપ છાબડીમાં ના શક્ય જ નથી. હવે શું થયું છે, નોળીઓ એટલે દલિત સાહિત્ય પાવરફુલ છે, એટલે પેલા સાપ ને ઘડી જાય છે, એટલે કે દલિત સાહિત્ય એટલું સબળ લખાતું જાય છે કે લલિત સાહિત્ય ઉપર ભય પેદા થયો છે. બરાબર. એટલે લલિત અને દલિત સાહિત્યનો સંબંધ નોળિયા અને સાપ જેવો છે. એટલે આપણે તો નોળિયાને મજબૂત કરવાનો છે. એટલે મતલબ તો આપણને સાપની ચિંતા નથી, કારણ કે નોળિયો મજબૂત હોય તો સાપની કોઈ ચિંતા નથી. બરાબર. એટલે એક સામાજિક ક્રાંતિ જે છે સાહિત્યમાં પણ એટલી જ મજબૂતાઈથી આવવી જોઈએ, અને તો જ આપણે ખરેખર સામાજિક પરિવર્તનની દિશામાં, આપણે જે માનવતાવાદી સમાજ નું નિર્માણ કરવા માંગીએ છીએ. બાબા સાહેબે એકવાર કહ્યું હતું કે અહિંસાની વ્યાખ્યા શું હોઈ શકે, તો બાબા સાહેબે તુકારામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આપણા થોર સંત તુકારામ કહે છે કે અહિંસા એટલે પહેલામાં પહેલા જે હિંસાવાદીઓ છે અથવા તો જે સમાજમાં ઉત્પીડન કરે છે એનો ખાત્મો બોલાવો અથવા તો એમને એમાંથી દૂર કરવા, એ સિવાય અહિંસા શક્ય નથી. બિલકુલ બરાબર છે. એટલે બાબા સાહેબ અહિંસાની વ્યાખ્યા બહુ વિસ્તારથી આપી છે. જે વ્યાખ્યા બુદ્ધે પણ આપી છે કે ફુફકારો લેકિન કાંટો મત ભરે, તમને ઉત્પીડન થતું તો તમે એની સામે પ્રતિકાર કરો, વિરોધ કરો, માત્ર મૌન બેસી રહેવાની જરૂર નથી. એટલે બુદ્ધની જે વ્યાખ્યા છે એને તુકારામ અનુસરે છે અને એને બાબા સાહેબ પણ અનુસરે છે. તો આપણે પણ સાહિત્યમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારની જે ભાવના દેખાતી હોય કે જે વિચારધારાને નબળી પાડે છે અથવા તો વિચારધારાને નામે ક્યાંક ને ક્યાંક દૂધમાં ને દહીંમાં, આપણે જે અગાઉ પણ આની ચર્ચા થઈ છે, જે પગ રાખે છે એમને સ્પષ્ટ રૂપે ચીંધી આપવા બહુ જરૂરી છે. અને એ જ સાચો વિવેચક છે અને એ જ સાચો સર્જક છે જે માનવતાવાદી સમાજનું નિર્માણ કરવા તરફ જઈ રહ્યો હોય. તો એને જે ભયસ્થાનો છે, ભયસ્થાનો એને ચીંધી આપવા જોઈએ, તો જ એ સાચા અર્થમાં વિવેચન કે સર્જન એનું પ્રતિબદ્ધ કહી શકાય. એ વાત બિલકુલ સાચી છે. સાહેબ, મારે છેલ્લો પ્રશ્ન અને સંવાદ એ કરવો છે કે આજના સમયનું જે દલિત સાહિત્ય જેને આપણે કહીએ છીએ, આપણે તો હવે આંબેડકરવાદી સાહિત્ય સમ્યક સાહિત્ય સુધી પહોંચે છે. આપણે એક નાના વર્તુળમાં પીખાઈ નથી રહ્યું કે માત્ર એની એક નાની ઓળખ નથી આપી, આપણે એને એક વૈશ્વિક ઓળખ આપવા જઈ રહ્યા છે કે આપણું સાહિત્ય તો માનવતાવાદી સાહિત્ય છે, માનવીય મૂલ્યોનું સાહિત્ય છે. સમાનતા, સ્વાતંત્રતા, બંધુત્વ, પ્રજ્ઞા, શીલ, કરુણા, દયા, આ જે શાશ્વત મૂલ્યો છે એ મૂલ્યોને ઉજાગર કરતું સાહિત્ય છે. અને ત્યારે આપ આવનારી પેઢીને કઈ રીતે સંદેશ આપવા માંગો છો, અને એ અનુસંગે આપ શું મેસેજ આપો છો કે કઈ રીતે આવનારા સમયમાં સાહિત્ય સર્જાવવું જોઈએ, અને એ પ્રત્યે આપ કેટલા આશ્વસ્ત છો? સાંપ્રત સમયમાં હ્યુમેનિટીની જે બ્રાન્ચીસ છે એ બહુ જોખમમાં છે, અને એન્જિનિયરિંગ અને સાયન્સ ટેકનોલોજીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ બધા જાય છે. એટલે દુઃખ સાથે કહેવું પડે કે નવી પેઢીને નથી તો સોશિયોલોજીની ખબર કે નથી તો દલિત સાહિત્યની ખબર, અને આપણી મર્યાદા ગણો કે જે ગણો તે
આપણે ગામડામાં જઈને કાર્યક્રમો કરી શકતા નથી. ગામડામાં તો રતિલાલ કોઈને ખબર નથી કે દલિત સાહિત્ય એટલે શું. સાચું. આ વાસ્તવિકતા વાસ્તવિક ગમે તેવા ચબરબંધીએ પણ સ્વીકારવી પડશે. એટલે આપણાથી થાય એટલું કરીએ છીએ. તમારે તો ધોળા થવાની વાર છે, અમારે તો બધા ધોળા થઈ ગયા. પણ એ કરવા જેવું કામ છે કે ગામડામાં જવું જોઈએ. હવે તમે ગામડામાં જાઓ તો શું થાય એ તમને કહું. તમે દલિત સાહિત્યની જ્યારે વાત કરો ત્યારે એ તમે કેટલું એબ્સોર્બ કરી શકો છો એના ઉપર આધાર છે. એબ્સોર્પ્શન રેટ 0 છે. કેમ 0 છે? એ દલિત સાહિત્યની મુવમેન્ટમાં જેવો જોડાય એવો ગામડામાં બધા જે આ આપણે કહીએ કેમ કે ઘણું બધું બદલાઈ ગયું છે. હવે તો બધી પ્રગતિશીલ થઈ ગયા છે, અસ્પૃશ્યતા ઓછી થઈ ગઈ છે, એ બહારથી દેખાય છે. આંતરિક પ્રવાહોમાં માનસિકતા વધારે તીવ્ર થતી ગઈ છે. આજે જ રાઇઝિંગ ઓફ વોરિયર્સમાં પેપરનું કટિંગ મૂક્યું છે. રાજકોટમાં પારઘી જે સરકારી આવાસ યોજના હોય એમાં અમુક કાસ્ટના અમુક જગ્યાએ અને અમુક કાસ્ટના એક જગ્યાએ અને અમુક કાસ્ટના એટલે કહેવાતા સો કોલ્ડ સવર્ણ લોકો એના પિતાનું મકાન તો એને પિતાની જોડે, એની છોકરીનું મકાન એની છોકરીની જોડે મકાન તો એના ભાઈનું મકાન, એ રીતે આવાસ યોજનામાં એલોટમેન્ટ થયું. હવે તમે જુઓ સરકારી કાયદો એવો છે કે ડ્રો સિસ્ટમ કરવી. હવે તમે ડ્રો સિસ્ટમ કરી તો એક હલકી જાતના એક જગ્યાએ કેવી રીતે ગયા? રાઇઝિંગ ઓફ વોરિયર્સમાં કાસ્ટ સિસ્ટમ કરી એમ. હા, એટલે બે વસ્તુ છે. આપણે ઓફિસમાં જઈએ છીએ, ઓફિસમાંથી ઘેર આવીએ છીએ, ઓફિસ પાછી સિટીમાં છે, શહેરમાં રહેવાનું પણ સિટીમાં છે. એટલે ગામડાની સાચી પરિસ્થિતિનો આપણને હજી આપણી પાસે ચોક્કસ એનો ડેટા નથી. ગામડામાં માનસિકતા એટલી ને એટલી જ ખરાબ છે. એટલે જો દલિત સાહિત્યને ઉજાગર કરવું હશે તો નાની મોટી સંસ્થાઓ ગામડામાં પણ હોવી જોઈએ, અથવા તો આપણે ગામડામાં જવું જોઈએ અને આવા કાર્યક્રમો કરવા જોઈએ. જોકે છેલ્લા 2 વર્ષથી તો કોરોના લીધે બધું ઠપ છે. ઠપ છે એટલું જ નહીં, જાણે કોઈ આપણે જીવતા જ ના હોઈએ એવો ઘણી વખત અહેસાસ થાય છે. આ પારઘીભાઈએ સારું કર્યું કે ઓનલાઈન આટલા તો આપણે ભરીએ છીએ અને થોડું જીવંત લાગે. કલાક 1.5 કલાક, હા, કલાક 1.5 કલાક જીવંત આવે. નવી પેઢીને શું કેવું છે, ખરેખર સંદેશ આપવો હોય તો? નવી પેઢી મારા ઘરમાં જ છે. એટલે નવી પેઢી એમ કે છે કે પપ્પા દલિત બલિત નું બધું બંધ કરો. કારણ કે મારી નાની ડોટર છે, એને કહેવાતા સવર્ણ જોડે લગ્ન કર્યા છે. કહેવાતા સવર્ણ સોની કાસ્ટમાં. હવે સોનીને મેં પૂછ્યું કે ભાઈ જો અમે વણકર છીએ એટલે અમે શિડ્યુલ કાસ્ટમાં આવીએ, તમે સોની છો, કાલથી પ્રશ્ન ના થવો જોઈએ. નહીતર હું તો હિટલર છું. ના કે પપ્પા કે વણકર એટલે શું? પછી મારી મોટી બેબી અક્ષિતા, તમે તો ઓળખો છો બંને, એ દિવ્ય ભાસ્કર બાજુ LJ કોલેજમાં, LJ કોલેજમાં બધા બહુ મોટી મોટી ગાડીઓ લઈને જ આવે અને છૂટે એટલે કોઈની સામે ના જુએ. એ બધા લઈને ઘર જતા રહે. પણ એક છોકરીએ મારી ડોટરને પૂછ્યું કે અક્ષિતા મંગલમ એટલે શું? એટલે કે મંગલમ મારા પપ્પાની સરનેમ છે. એટલે કે મંગલમ એટલે કઈ જાતિના? મારી બેબી 20 વર્ષની બેબી, 22 વર્ષની બેબી ભણતી હતી ત્યારે એમ કે એ તો મારા પપ્પાને પૂછવું પડશે.
એટલે મને કે પપ્પા આપણે કઈ કાસ્ટના? મેં કીધું આપણે વણકર. મારા ફાધર એટલે તારા દાદા વણાટ કામ કરતા હતા અને એના ઉપરથી ધંધા ઉપરથી વણાટ કામ એટલે વણકર પડ્યું હશે અને આપણે ગુજરાતમાં શેડ્યુલ કાસ્ટમાં. એણે બીજા દિવસે જઈને કીધું પેલી છોકરીને કે મારા પપ્પાને પૂછ્યું. મારા પપ્પાએ કીધું કે અમારી અટક વણકર, અમે વણકર છીએ. પેલી છોકરી સવર્ણની છોકરી એમ કહે છે કે વણકર એટલે શું? એક આ દાખલો નવી જનરેશનનો. બીજો દાખલો આપું. દલપત ચૌહાણનું અનારિયા વર્ક, એનો કુમુદીની લાખિયાના બંગલામાં વાર્ષિકમ હતું અને હું દલપત ચૌહાણ દલિતોમાંથી અમે બે જ હતા. જાહેરાત આપેલી તોય કોઈ આવેલું નહીં અને ચીનુ બોદી હતા. વાર્ષિકમ પૂરું થયું. ચીનુ મોદી કે તમે હરીશ 2 મિનિટ વાત કરો. એટલે મેં વાત કરી કે ભાઈ અનારિયા વર્ક છે એ દલિત નાટક છે અને છેલ્લે લેખક આમ રેડિકલ થવા જોઈએ. એ કદાચ એમના મગજમાં ભય હશે કે રેડિકલ થવાથી અનાર્યાવત નાટકનો અંત કલાત્મક નહીં બને અથવા તો ઓછો કલાત્મક બનશે એવા ભયથી દલપતભાઈ મારી જોડે જ હતા, મેં ટીકા કરી. એવા ભયથી એમણે અનાર્યાવતનો અંત બહુ માઇલ્ડ બનાવી દીધો છે. એટલે બધા છોકરાઓ પારખીભાઈ મને કે આ દલિત નાટક એટલે શું? એટલે મેં સીધો સવાલ કર્યો કે તમે કઈ કોલેજમાં ભણો છો? કે સાહેબ સેન્ટ ઝેવિયર્સમાં ભણું છું. બીજાને પૂછ્યું કે તમે ક્યાં ભણો છો? એટલે લોયલામાં ભણું છું. મેં કીધું એટલા માટે તમને દલિતની ખબર નથી અને તમને દલિતની ખબર નથી એ મારા માટે બહુ જ સારી વાત છે ને હું એ બિરદાવું છું. હકીકતમાં તમારા પૂર્વજોએ શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ ઉપર જે અત્યાચારો કર્યા છે એના માટે તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. કે આ સાહેબ અમે જાણતા જ નથી ને અમે શાનું પ્રાયશ્ચિત કરીએ? કહેવાનો અર્થ એ કે જો તમે સાયન્ટિફિક એજ્યુકેશન આપો તો ન્યૂ જનરેશન બદલાતી જાય છે. આ મારા પોતાના અનુભવ, બંને પોતાના અનુભવ. ખૂબ સરસ. આ પ્રકારની છે. હવે એને દલિત સાહિત્ય વાંચવું જોઈએ, એને દલિત સાહિત્ય લખવું જોઈએ, દલિત સાહિત્યને દલિત જ કહેવું જોઈએ કે સમ્યક સાહિત્ય કહેવું જોઈએ. બહુ અઘરું છે અત્યારે, કારણ કે દલિત લેબલ બદલાય એ મને આપણને બધાને ગમે, પણ વૈશ્વિક એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું છે દલિત સાહિત્ય. અને એક બીજો પ્રશ્ન કે આ લોકો એમની માનસિકતા બદલતા નથી ને આપણે આપણું ટાઇટલ શું કામ બદલીએ? 3000 વર્ષથી હરિજનો, શેડ્યુલ કાસ્ટ, આદિવાસી, દલિતો પ્રત્યે એમની માનસિકતા બદલતા નથી. ખરેખર તો એમની માનસિકતા બદલે તો બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો આપણે દલિત લેબલ બદલવું કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે સાહેબ. પણ પ્રશ્ન એ છે ને કે એમની માનસિકતા નથી બદલાય, પણ આપણે પણ આપણું તો ચેન્જ, આપણામાં પરિવર્તન જરૂરી છે, એમનામાં પરિવર્તન જરૂરી નથી. એટલે આપણે પરિવર્તન કરી રહ્યા છીએ કે આપણે એક સમય એવો હતો, આજે જયારે જુદી અવસ્થામાં છે ત્યારે આપણે પણ આપણા સાહિત્યને એક ઉન્નત અવસ્થાએ, નૈતિક મૂલ્યોની કક્ષાએ લઈ જવું જોઈએ, જેમ આપણને આપણા મહાપુરુષોએ. તમારી વાત સાથે 100% સંમત. અને મેં એક જાહેર પ્રવચનમાં પણ કીધેલું કે દેસાઈ, શાહ, જોશી, બ્રહ્મભટ્ટ, આ બધી જે કહેવાતી સવર્ણ જાતિની જે અટકો છે એ એમણે કોઈ ટેન્ડર નથી ભર્યું બરાબર કે
એના ઉપર એમનો જ હક ન હોય. આપણે પણ બધાએ શાહ જોશી કરી જે પ્રશ્ન છે ને એને કન્ફ્યુઝ કરી દેવાનો. જાતિવાદનો જે પ્રશ્ન છે એને કન્ફ્યુઝ કરી દેવાનો. ભલે કોઈ કહેતું હોય કે આપણે જાતિ શાહ કરી છે, ભલે કહેતું આપણો માણસ કહે છે પણ કન્ફ્યુઝ કરો કોઈ પણ બાબતને કે તું શાહ છે તો હું શાહ છું, તું જોશી છે તો હું જોશી છું. કારણ કે ટેન્ડર ભરીને હક તો સંપાદિત નથી કર્યા. એમ દલિતના બદલે સારું જો નામાભિધાન મળતું હોય તો સ્વીકારવું જોઈએ. એવું નામાભિધાન સ્વીકારવામાં એક પલભારનો પણ વિલંબ નહીં કરવો જોઈએ. પણ એ પહેલા એક આપણી સર્વસંમતિ અથવા તો સર્વના અભિપ્રાયો લીધા હોય એટલા પૂરતું. બાકી તમે 100% સાચા. બિલકુલ. એટલે સાહેબ મને આપે જે વાત કરી કે જે અલગ અલગ જાતિઓ સવર્ણોમાં છે અટકો છે, તો એ આપણે પણ કઈ એમને એના માટે કઈ ટેન્ડર નથી ભરી લીધા. તો આ વિશે લગભગ વર્ષો પહેલા ખાસ કરીને ગાડગેજ બાબા હતા ત્યારે પંઢરપુરમાં આની ચર્ચાઓ થતી પંઢરીના મેળામાં, અને ત્યાં બ્રાહ્મણો પણ હોય. અને એકવાર આ ચર્ચા થઈ કે આ જાતિ છે એ નષ્ટ કેવી રીતે થઈ શકે. તો બધા ચર્ચા કરતા હતા. કોઈ અલગ અલગ, કોઈ પૂજારીએ આ વાત કરી, બીજા પૂજારીએ આ વાત કરી, કોઈ બ્રાહ્મણે આ વાત કરી કે આ રીતે દૂર થઈ શકે. અને એમાં એ સમયે ગાડગે બાબાએ ઉભા થઈને કીધું કે બધાને બ્રાહ્મણ કરી નાખો, જાતિ નષ્ટ થઈ જાય, તમામ બ્રાહ્મણ, વાત પૂરી થઈ ગઈ. એટલે બધાને આંચકો લાગ્યો કે આ વળી કોણ છે. કારણ કે જો તમે તમારા બ્રાહ્મણત્વ છોડવા જ માંગતા ના હોય અને બીજાને બદલવા માંગતા હોય તો બધાને જ બ્રાહ્મણ કરી નાખો, તમામ બ્રાહ્મણ, એટલે જાતિનો પ્રશ્ન જ મટી જશે. એ વાત થોડીક સારી છે, પણ બ્રાહ્મણોમાં પણ છે બધી જાતિઓ. હા, પણ એટલે એમણે એ ચેલેન્જ આપી બ્રાહ્મણોને કે આપ જો જાતિ નષ્ટ કરવાની વાત કરતા હોય તો તમામને બ્રાહ્મણ કહી દો ને, એમાં તમને શું વાંધો છે. પણ એ એમને કેવું નથી. ગાડગે બાબાએ કીધું કે જો તમે એટલું જ ઈચ્છતા હોય કે તમામ આ જાતિ નષ્ટ થઈ જાય તો તમામ બ્રાહ્મણ જાહેર કરી દો આજથી કે બધા જ બ્રાહ્મણ. અને એ વાત લખાયેલી છે. ગાડગે બાબાએ ત્યારે વાત કરવી પણ શક્ય નથી બન્યું, કારણ કે હાયરાર્કી, પોતાને ઉચ્ચ માનવું, એ એક એવી માનસિકતા છે જે બીજાને નીચ માન્યા વગર તમે ઉચ્ચ બની શકવાના. તમારાથી બીજો કોઈ નીચ જોઈએ જ છે, અને એટલે તો જ તમે ઉચ્ચ બની શકવાના. ગાડગે બાબાએ મારો તો સીધો પ્રશ્ન છે, સાહિત્યકારો અને કલાકારો મોટા સમઢિયારામાં જે કેસ થયો, ભયંકર અત્યાચાર થયો, એક અક્ષર કોઈ બોલતા નથી. એ કેવી રીતે જાતિ છોડવા તૈયાર થાય? બિલકુલ અને પોલિટિશિયનો તો જાતિ વ્યવસ્થા દ્રઢ થતી જાય, હિન્દુત્વ દ્રઢ થતું જાય, એમાં ઇન્ટરેસ્ટ છે. સંવૈધાનિક મૂલ્યની છડેચોક ઉપેક્ષા થાય છે. અને આ એક હાલના સંજોગોમાં સંવિધાન નામનું જ છે, મનુવાદી જ ચાલે છે અત્યારે. એ આપણા સર્જન માટે પણ એક, કોઈ પણ સર્જન માટે પડકારજનક છે. કોઈ પણ સર્જન માટે એ એક ચેલેન્જ છે. અને એને ખરેખર કોઈ પણ જો સાચો સર્જક હોય, સંવેદનશીલ સર્જક હોય, કારણ કે ભલે સમય થયો છે પણ એક વાત કહીશ કે મહારાષ્ટ્રના મોટા સાહિત્યકાર એક કાર્યક્રમમાં હતા અને આપણા અજય રાવલ પણ હતા, અને મેં બંને મરાઠી વિશે અને એમણે ગુજરાતી વાર્તા વિશે બોલવાના હતા. તો એમણે કીધું કે ગોધરાની જે ઘટના બની, ગોધરા કાંડ, એ સાહિત્યમાં કેટલું આવ્યું છે તમારા સાહિત્યમાં, ગુજરાતીમાં? તો અમારે માથું ખંજવાળવું પડ્યું કે કેવી વાર્તાઓ આવી છે. માથું ખરેખર તો કે આટલી મોટી ઘટના બનીને ગુજરાતી સાહિત્યકાર શું કરે છે, એ એમને ક્યાં જીલાય છે, બતાવો તમે. પછી જયારે એ બેઠકના અધ્યક્ષ બન્યા ત્યારે મેં જ પ્રશ્ન કર્યો કે સાહેબ મારે એક પ્રશ્ન પૂછવો છે મરાઠીમાં. અને મેં કીધું કે સાહિત્યકાર તો વૈશ્વિક હોય છે, વિશ્વના કોઈ પણ ખૂણામાં ઘટના બની તો એને એટલી જ સ્પર્શે છે. તો આપણી પાડોશમાં ગુજરાતમાં ગોધરા કાંડ જેવી ઘટના બની તો મરાઠી સાહિત્યકારોમાં એ ક્યાં ઝેલાય છે, મને જરા કહેશો? એટલે એ ડગાઈ ગયા મન કે તમે મને બરાબર નું પકડ્યો છે. મેં કીધું સાહેબ આ તો વૈશ્વિક પ્રશ્ન છે.
મોહનદાસ નૈમિષરાય ઉપન્યાસ લખ્યું ગુજરાત સર એક મિનિટ, એક અડધી મિનિટ. આપણા ઘરે જ અઠવાડિયું રોકાયા હતા. એ બસ મારે એક વાત કરવી હતી કે રતિલાલભાઈ અને નટુભાઈ, મધુકાંત કલ્પિત, કેશરસિંહ, પારગેસર, બધાને પહેલા તો જય ભીમ. મંગલમ સાહેબ, જો હું કહેવા માંગતો તો એ વાત એમને સરસ ઉપાડી જ લીધી. ગુજરાતીમાં ગોધરાકાંડના સંદર્ભમાં ઓછું લખાયું હશે અથવા નથી ગીલાયું, પણ મોહનદાસ નૈમિષરાય સરના ઘરે રહ્યા. 3 મહિના લગભગ એ ગુજરાતમાં રહ્યા હતા અને જખ્મ હમારે ઉપન્યાસ લખ્યું, જખ્મ હમારે. એટલે એક મોટી વાત છે કે જો ગુજરાતના લોકો જ આના ઉપર કલમ ના ઉપાડતા હોય, બરાબર, અને એક દિલ્હીમાં રહેવા વાળો વ્યક્તિ એક અન્યાય એવી ઘટના ઘટી છે કે જેના રૂવાટા ઉભા થાય છે અને એ વ્યક્તિ લખે છે. રૂપનારાયણ સોનકર જે છે એમણે પણ એમના ગટરકા આદમી કે ડંક કોઈ બે ઉપન્યાસમાં એમણે પણ ગોધરા કાંડની ઘટનાનો ઉપન્યાસમાં એક લગભગ 17 કે 18 અધ્યાયમાં ઉપન્યાસ લખ્યું છે. એમણે પણ ગોધરા કાંડની વાત કરી છે. એટલે ધીરજભાઈ એ જ બતાવે છે કે ગુજરાતમાં પ્રતિબદ્ધ સાહિત્યકારો બહુ જ ઓછા છે. જી સર, જી સર, બિલકુલ. અને બીજા જે લખે છે એ ડોલર સાહિત્યકાર, પાઉન્ડ સાહિત્યકાર, આ બધા ગણ. હા, ડોલ ગણ પશુ શુદ્ર નારી કે એટલે તાળીઓ તો પાડવી જ પડે. એવા સાહિત્યકાર પ્રોફેસરો જાય છે, પ્રોફેસરો. ને સારું છે, સારું છે. એમણે બધું નેવે તો મૂકી જ છે. એટલે સરસ સાહેબ, મને બહુ આનંદ થયો આપની સાથે ચર્ચા કરતા. અને આપે નિર્ભીકપણે આ આખા જન્મથી માંડીને સાહિત્યની આખી જે યાત્રા છે ને આપ જે કામ ખરેખર સાહિત્યમાં અને જીવનમાં પણ કરી રહ્યા છો, એના માટે કોઈ શબ્દો નથી. આજે પણ આટલી ઉંમરે પણ નિવૃત્ત થયા પછી સતત અકાદમીને સમૃદ્ધ કરવાથી માંડીને અને તમે બીજા અનેક ચેલેન્જિંગ કામ સાહિત્યના દ્વારા ને વ્યવહારમાં કરી રહ્યા છો, એ ખૂબ જ ઉત્તમ છે. બાબા સાહેબની વિચારધારાને મજબૂત કરવાનું આટલું મોટું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે અને આવનારી પેઢી પણ એમાંથી માર્ગદર્શન, પ્રેરણા લેશે, આગળ વધશે એવી હું જરૂર અપેક્ષાઓ રાખું. જે કોઈ મિત્રોને કોઈ પ્રશ્નો કરવા હોય, સંવાદ કરવો હોય તો પણ એમના માટે તક છે. જીવરાજભાઈએ પણ ધીરજભાઈએ પણ એમાં પૂર્વ ચર્ચા કરી છે. છતાં પણ ઘણા મિત્રો આપણા હજુ સુધી રોકાઈ રહ્યા છે. 2 કલાક થઈ ગયા, ભૂખ જરૂર લાગી છે, પણ છતાંય હજુ આ એક સમય છે અને એવું પૂછી શકે છે સાહેબને પોતાની રીતે પણ પ્રશ્ન. એક વાત કરું, દલિત સાહિત્ય અકાદમીમાં અરવિંદભાઈ વેગડા, મધુકાંત કલ્પિત, જાદવ સાહેબ, રતિલાલ અને નટુભાઈ પરમાર, ગઢવી સાહેબ, સાહિલ પરમાર, આ બધાનો ખૂબ જ સહયોગ અને વાઘેલા સાહેબની પણ માર્ગદર્શન અને આર્થિક સહાય ખૂબ જ આપણને મળે છે. એટલે આ બધાના સહયોગથી દલિત સાહિત્ય અકાદમી આગળ વધી રહી છે. અને આવતા વર્ષે વેગડાભાઈ કયો મહિનો આવે છે? લગભગ માર્ચ પછી દલિત સાહિત્ય અકાદમીને 25 વર્ષ થાય છે. એટલે પુનઃ આપના સહયોગની અપેક્ષા છે ને એ વખતે આપણે ભવ્ય તો નહીં કહું પણ સારી રીતે આપણે રજત જયંતિ વર્ષ ઉજવીશું. થેન્ક યુ વેરી મચ. રતિલાલભાઈ, એક પ્રશ્ન સમય ખૂબ થઈ ગયો છે, પણ એક મારો પ્રશ્ન હું રોકી નથી શકતો. આપના સાહિત્ય અને જીવન સાથે સર જોડાયેલો છે. બાબા સાહેબે કહ્યું કે નામાંતર કરો, સ્થળાંતર કરો અને ધર્માંતરણ કરો. એ મુજબ આપ જીવનશૈલી બુદ્ધિઝમની અપનાવી હશે એવું માનું છું. જેમ કે આપણે નામાંતરણ કર્યું મંગલમ, તો આપના સાહિત્યમાં અને આપના જીવનમાં બુદ્ધિઝમનો પ્રભાવ કેટલો છે? અને એ જીવનશૈલી આપણે બહુ સરસ વાત કરી. મણિલાલ પટેલે જગત મિત્ર ઉપનામ રાખેલું, એટલે 5 અક્ષર લઘુ. હસમુખ રાવલે નયન ઉપનામ રાખેલું, 3 અક્ષર લઘુ. એટલે મને પણ થયું કે મારા પણ બધા અક્ષરો લઘુ હોય એવું કંઈક નામ રાખવું. એટલે મંગલમ રાખ્યું, પણ મ ઉપર અનુસ્વાર આવે છે એટલે મેં ના પાડી. પણ જગત મિત્રના આગ્રહથી કે ના તો બહુ જ સરસ છે, તમે આ જ રાખો.
એટલે મેં મંગલમ રાખ્યું. ઓકે. હવે વાત રહી બૌદ્ધ ધર્મની, હમ. જે કઈ વસ્તુ સાયન્ટિફિક હોય હમ. એને હું ખૂબ જ અનુસરું છું. હમ. પણ ખબર નહીં, નાનપણથી જ હમ. માનવ ધર્મ સિવાય મને બીજા કશામાં રસ નથી. ફક્ત માનવ ધર્મ. અમે ધોરણ 8માં હતા ત્યારે શિવાભાઈ દેવાભાઈ ચમાર, રમણભાઈ લાલજીભાઈ પંડ્યા અને હરિભાઈ જેઠાભાઈ વણકરે શીખ ધર્મ અંગીકાર કરેલો. ઓહ. હં. એટલા માટે શીખ અને પંચામૃત લઈને વિધિ કરીને શીખ ધર્મ અપનાવ્યો કર્યો. એટલા માટે શીખ ધર્મ અમે સ્વીકારેલો હમ. કે આક્રમક છે એમ, અને એની પાસે હથિયાર હોય એટલે બધા ડરે એમ. હમ. બાબા સાહેબે પણ અભ્યાસ કર્યો. અમે બાબરી પણ વધારેલી, હમ. સ્કૂલમાં પણ અમે બાબરી વધારેલી જ એમ જ જતા. હમ. હાથમાં કડું પણ હતું હં. અને ખિસ્સામાં ચપ્પુ રાખતા. કિરપાણ તો ક્યાંથી લાવવાની, કિરપાણ તો ક્યાંથી લાવે? આટલા પૈસા હતા જ નહીં. તો આ એક ખરી વાત. પણ મને માનવ ધર્મ સિવાય હમ. બીજા બધા ધર્મોમાં રસ ઓછો. ગુડ. વેરી ગુડ. સાહેબ, હા, મારે એક વાત વચ્ચે રહી ગઈ કે જોસેફ મેકવાન સાથે આપે ઘણું કામ કર્યું, સાથે રહ્યા. હા અકાદમીના આપણે પહેલા પણ. હા એટલે થોડી બે વાત એમના વિશે પણ આપ કરશો એવું. જોસેફભાઈ ખૂબ જ પાવરફુલ, અને જ્યારે વક્તવ્ય આપે ત્યારે ભલભલાના છક્કા છોડાવી દે. બિલકુલ. એમનું એક વાક્ય મને બહુ યાદ છે કે દુર્ગા ભાગવત, 3.5%. હા, દુર્ગા ભાગવતે કહ્યું હતું કે લલિત સાહિત્ય છે એ 3.5% સાહિત્ય છે. બિલકુલ. 3.5%. અને આપણા બધા બહુ બુદ્ધિજીવી સાહિત્યકારો એ 3.5% સાહિત્ય પાછળ પડ્યા છે. એ આમ તો મૂર્ખામી જ કહેવાય. બિલકુલ. 3.5% સાહિત્યમાં જવાની જરૂર નથી. અને એ લોકોએ 3.5% સાહિત્યને આપણા મગજમાં એવું ઘુસાડી દીધું છે કે અમારું મેઇન સ્ટ્રીમનું લિટરેચર. એટલે જોસફભાઈની વાત તો બહુ જબરદસ્ત, અને કોઈની શરમ રાખે નહીં. કોઈની શરમ. હવે સાહિત્યનું વિવેચન કરવામાં તો આપણે કરી શકીએ, પણ એ અત્યારે એનો ઉપક્રમ નથી. પણ જોસેફભાઈ એટલે જોરદાર માણસ, બહુ જોરદાર. અને આકસ્મિક ગયા એટલે ખોટ ચાલે છે એમની, ખોટ ચાલે છે. તો કોઈ મિત્રોને પણ હજુ કઈ પૂરક ચર્ચા કરવી હોય અથવા તો સંવાદભાઈ તો એ વાત કરી શકે છે. નહીં તો આપણે આભાર તરફ સંચાલક શ્રીને વિનંતી કરીએ કે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જાય. રતિભાઈ, ખૂબ મજા આવી. હરીશભાઈ, આમ લાઈવ ચર્ચાની મજા કંઈક જુદી હોય છે. ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે દલિત સાહિત્યની સૈદ્ધાંતિક પીઠિકા રચી આપે એ, અને ક્યાંક ક્યાંક પ્રશ્નો પણ હોય. અહીંયા જો કે પ્રશ્નો હવે એવો કઈ સમય રહ્યો નથી, પણ હોઈ શકે કઈ. હરીશભાઈ બોલે અંતિમ વાક્ય ન હોય એટલું ખુલ્લાપણું આપણી પાસે હોય જ. પણ જેને આપણે કહીએ પેટ છૂટી વાત, ખૂબ મુક્ત મને વાત કરી, એનો આનંદ વ્યક્ત કરું છું. અને છેક વ્યારા કોલેજના, હમણાં મને લાગે મેરુભાઈ તો વ્યારા હશે, કદાચ વતન આવ્યા હોય તો ખબર નહીં, પણ મેરુભાઈ આ નિમિત્તે આપણી સાથે જોડાયા. એમને હું વિનંતી કરું કે આભાર વિધિ આગળ થાય. મેરુભાઈ વાઢે. હાલો પારગેશ સાહેબ, હા હા, મારો અવાજ બોલો બોલો, અવાજ આવે, કપાય છે, આવો બોલો. ઓકે. સમ્ય સર્જણી સંવાદ આજના 12મા મુદ્દામાં તેઓ તે દલિત સાહિત્યની શરૂઆતથી જ તેમણે દલિત સાહિત્ય સાથે
પ્રતિબદ્ધતાથી કામ કરે છે એવા આદરણીય હરીશ મંગલમ સાહેબ આજે ઉપસ્થિત થયા છે. એમના જીવન અને લેખાજોખા શ્રી રતિલાલ રોહિત સાથે સંવાદ જાણ્યા મજા આવી. સાહેબ આભાર આપનો. અને હજુ પણ વિચારધારા સતત સાહિત્યમાં પ્રગટ થતી રહે એવી ખૂબ ખૂબ શુભકામના અને આપનો ખૂબ આભાર. કાર્યક્રમ જે ચાલી રહી છે સમ્યક સર્જક શ્રેણી, જેમણે અવાજ તૂટે છે. એવો તૂટે છે આદરણીય એવા નટુભાઈ, કેસર શિવમ સાહેબ, આનંદભાઈ, મધુકાંત સાહેબ તેમજ અત્રે ખૂબ ખૂબ આભાર. આજની મંગલ થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. એક મજા આવી ગઈ. હા, ગુડ નાઇટ. આવતા શનિવારની કરીને પૂરું કરીએ. આવતા શનિવારે બબલદાસ ચાવડા આપણી સાથે સંવાદમાં હશે, જે બહુ વાહ, સરસ. અને ચલો, મંજૂરી મળી ગઈ એ ઘણું સરસ થયું. આપણે હમણાં જ જે વાત કરી ને કે અટક બદલવી જોઈએ, એમનું એક કાવ્ય હું વાંચતો હતો, વિજય હાંસલ કરવા, એમાં આ જ વાત અટક બદલીને કેટલાક આપણા દલિત યુવકો સફળ થયા અને સારું પરિણામ આવ્યા, એનું વિવેચન રઘુવીર ચૌધરીએ કરેલું છે. એવા ચાવડા સાથે આપણે સંવાદ કરવાના છીએ આવતા શનિવારે. સરસ સરસ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. ચાલો મળીએ. ઓકે. થેન્ક યુ સાહેબ. ખૂબ ગુડ સમય નાઇટ. લીધો. હા.